Arihant 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 Santinath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Swami Gautam 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 Swami Gurudev 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 Atma Chung 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 Atma Chu 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 Om Aim Namaha 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 Om Rim Namo Nanasa 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 Om Shuddhatma Swarupaya Namaha Om Rim Namo Arihantanam Om Rim Namo Arihantanam Om Rim Namo Siddhanam Om Rim Namo Siddhanam Om Rim Namo Ayariyanam Om Rim Namo Ayariyanam Om Rim Namo Uvajayanam Om Rim Namo Uvajayanam Om Rim Namo Loi Sabbasahunam Om Rim Namo Loi Sabbasahunam Om Rim Namo Dansanasa Om Rim Namo Nansanasa Om Rim Namo Nanasa Om Rim Namo Nanasa Om Rim Namo Charitasa Om Rim Namo Charitasa Om Rim Namo Tavasa Om Rim Namo Tavasa Om Rim Shri Siddha Chakraya Namah Om Rim Shri Siddha Chakraya Namah Om Rim Namo Arihantanam Om Rim Namo Arihantanam Om Rim Namo Siddhanam Om Rim Namo Siddhanam Om Rim Namo Ayariyanam Om Rim Namo Ayariyanam Om Rim Namo Uvajayanam Om Rim Namo Uvajayanam Om Rim Namo Loi Sabbasahunam Om Rim Namo Loi Sabbasahunam Om Rim Namo Dansanasa Om Rim Namo Nansanasa Om Rim Namo Nanasa Om Rim Namo Nanasa Om Rim Namo Charitasa Om Rim Namo Charitasa
ઓમ રીમ નમો તવસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણ ઓમ રીમ નમો હરિહંતાણ ઓમ રીમ નમો સિદ્ધાણ ઓમ રીમ નમો સિદ્ધાણ ઓમ રીમ નમો વાયર્યાણ ઓમ રીમ નમો આયર્યાણ ઓમ રીમ નમો ઉપજાયાણ ઓમ રીમ નમો બધાયાણ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણ ઓમ રીમ નમો લય સંપસાવણ ઓમ રીમ નમો દંસનસ ઓમ રીમ નમો નસ્તસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નારસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો ચરિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ 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 યસ્ય પ્રભાવાદ વિજયો જગત્યામ સપ્તાંગરાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર કાશ્યાત તત્સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ તત્સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિ સિદ્ધ ચક્રના ગુણગણા કહેતા નાવે પાર વાંછિત ભૂરે દુઃખ હરે વંદુ વારંવાર હરિહાઈં નવપયાઈં ઝાયિતાહ્યય કમલ મધ્યમી ચિરિસિદ્ધ ચક્કમાહપમ ઉત્તમં કિંપિ જંપે પરમ તારક એવા શ્રી હરિહંત આદિ નવપદમય શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના ઉપાસના અને સાધના માટેના શાશ્વતી ઓળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. આજે એનો બીજો દિવસ. ગઈકાલે આપણે પહેલાં અરિહંત પદની યથાશક્તિ આરાધના કરી. આજે બીજા સિદ્ધ પદનું પહેલાં આપણે એનું સ્વરૂપ સમજીએ અને પ્રવચનનો પ્રારંભ એક નાનકડા પ્રશ્નથી કરીએ. જવાબ આપવા માટે આંગળી ઊંચી કરજો. બરાબર? પ્રશ્ન એ છે કે આ જગતના જીવ માત્ર મનુષ્યની પણ જીવ માત્ર દેવતા હોય, નારકી હોય, પશુ હોય, પક્ષી હોય, ગરીબ હોય, શ્રીમંત હોય, ભણેલો હોય, અભણ હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, જીવ માત્ર એકેન્દ્રથી માંડીને પંચેન્દ્ર સુધીના જીવ માત્રની એક કોમન ઈચ્છા હોય છે. એ ઈચ્છા કઈ? આ એક પ્રશ્ન છે. વાહ! દેવચંદભાઈને ખ્યાલ નથી? દેવચંદભાઈ આંગળી ઊંચી કરતા હતી, ખ્યાલ નથી જવાબ એનો? બોલો. હા, બરોબર છે ભાઈ. કે ભાઈ એમાં બીજો કોઈ જવાબ છે ભાઈ? એક જવાબ આવ્યો કે સુખી થવાનું. બીજો કોઈ જવાબ? હે? સિદ્ધ થવાનું, મોક્ષમાં જવાનું. આવા ત્રીજો કોઈ જવાબ? પ્રશ્ન સમજ્યા બરોબર? પ્રશ્ન શું હતો? જીવ માત્રની એક કોમન ઈચ્છા રહી છે કઈ? તો જીવ માત્રની અપેક્ષાએ બરાબર છે જવાબ, મોક્ષમાં જવાની વાત. આસ્તિક હોય કે નાસ્તિક હોય, મેં એમ પણ કહ્યું હતું. તો નાસ્તિકો તો મોક્ષને માનતા પણ નથી. જીવ માત્ર વ્યક્ત કે અવ્યક્તપણે, એકેન્દ્રિય વિકલેન્દ્રિયમાં ભલે મન નથી એટલે વ્યક્તપણે ન હોય, પણ અવ્યક્તપણે પણ જીવ માત્રની ઈચ્છા. અને આ ઈચ્છા ક્યારની છે? પછી અનાદિકાળની, અનંત જન્મોની આ ઈચ્છા કોમન રહી છે પ્રત્યેક જીવનમાં. આ જીવ જન્મે ત્યાંથી માંડીને જિંદગીના છેડા સુધી, સવારના ઉઠે ત્યાંથી માંડીને રાતના સૂવે ત્યાં સુધી એ જે કાંઈ પણ નાની મોટી શુભ કે અશુભ
પ્રવૃત્તિઓ મન વચન કાયાથી કરતો હોય છે. દરેકે દરેક પ્રવૃત્તિની પાછળ જીવ માત્ર, પાછી એ સંસારી જીવ હોય કે કોઈ સાધુ સંત કે સંન્યાસી હોય, જીવ માત્રની આ એક ઈચ્છા હંમેશા કોમન રહી છે. અને એ ઈચ્છા છે કે હું સુખી કેમ થાઉં. બરોબર, સુખી થવાની ઈચ્છા જીવ માત્રની કોમન છે. એમાં કોઈ અપવાદ નથી, એક પણ અપવાદ નથી. ઘણા શું કે જીવવાની ઈચ્છા, તો આ જવાબ બરોબર છે. જીવ માત્રની ઈચ્છા જીવવાની જો હોય તો શા માટે કેટલાય જીવો આપઘાત કરે? બરોબર. અને અસંખ્ય જીવો એવા છે કે જે સતત મરવા ઈચ્છે છે, અને છતાં પાછા આપઘાત પણ એ લોકો કરીને મરી પણ શકતા નથી. એવા અસંખ્ય જીવો છે. કયા જીવો? નારકીના જીવો. સતત વિચાર એમ થાય કે જલ્દી મરીએ, જલ્દી છૂટીએ, પણ ત્યાં આપઘાત પણ કરી શકાતો નથી. એટલે જીવવાની ઈચ્છા, આ ઉત્તર પણ બરાબર નથી. મોક્ષમાં જવાની ઈચ્છા, આ પણ જીવ માત્રની અપેક્ષા બરાબર નથી. તો સાચો જવાબ શું છે? સુખી થવા. સુખપૂર્વક જો જીવાતું હોય તો પછી લાંબુ જીવવો તો કાયમ માટે. બરોબર. તો આ ઈચ્છા અનાદિકાળની આપણી રહી, જિંદગીભર માટે રહી, અને એને માટે જ આપણા તમામ પ્રયત્નો રહ્યા, અને છતાં હજી સુધી એ આપણી ઈચ્છા પૂરી થઈ, એ આપણું લક્ષ્ય સિદ્ધ થયું ભાઈ. હા, કોઈ છે એમ કહી શકે કે બસ હું બધી રીતે સુખી જ છું? હવે કોઈ નહીં કહી શકીએ આપણે. બરોબર ને? તો એનો મતલબ શું થયો ભાઈ? જો વ્યાપારની અંદર કોઈ પણ જીવ નવી લાઈનમાં શરૂઆત કરે, થોડા ઘણા દિવસો કે મહિનાઓ પસાર થાય, પછી એ બાબતમાં કેવો શું બની જાય? એક્સપર્ટ બની જાય. બરાબર. દવાખાનામાં કામ કરતો હોય, અથવા તો દવાઈની દુકાન હોય દવાની, પછી ગ્રાહક આવે, અમુક દવા માગે, એટલે મોટે ભાગે ખાલી આમ જોતો આમ કરે, આમ ખાલી હાથ કામ કરે ને પેલી દવા હાથમાં આવી જાય. બરાબર. એટલી એમાં એક્સપર્ટનેસ આવી જાય. તો પછી આ બાબતમાં તો આપણે કેમ એક્સપર્ટ નથી શક્યા? અનંત જન્મો વીતી ગયા આપણા. આ એક જ લક્ષ્યથી પ્રવૃત્તિ કરતાં છતાં હજી સુધી જો આપણને એમાં સફળતા નથી મળી, તો નથી લાગતું કે એના ઉપર કંઈ ગંભીરતાથી વિચારણા કરવી જોઈશે. વેપાર તમે શરૂ કરી, નવો કોઈ પણ લાઈન શરૂ કરી, 12 મહિનાના અંતે સરવૈયું કાઢો, અને જો ખબર પડે કે એમાં પ્રોફિટને બદલે લોસ છે, તો પછી તમે એ ધંધો એ જ લાઈનનું ચાલુ રાખો, એ જ રીતે ચાલુ રાખો. કાં લાઈન બદલો અને કાં ધંધાની ટેકનિક બદલો. બરાબર ને? ગંભીરતાથી ફેર વિચારણા તો કરો. એમને એમ પછી ચાલવા ન જ દો. બરાબર. તો એ રીતે આ બાબતમાં પણ આપણે કંઈ ગંભીર વિચારણા કરવી પડશે કે નહીં, કે અનંત જન્મોથી દરેક જન્મોમાં આપણે આ જ લક્ષ્યથી પ્રવૃત્તિઓ કરી, ત્યાં હજી સુધીમાં કેમ ખરેખર સુખી થયા નહીં? આપણા દુઃખોનો હજી સુધી કેમ અંત ન આવ્યો? ચાલો જરા વિચાર કરીએ. તમને બધાને, મોટા ભાગના મનુષ્યોને સુખ શેમાં લાગે છે? શું હોય? શું મળી જાય તો સુખ મળે? મોટા પુણ્યની વાત પછી પૈસા. સંસારી જીવને મોટે ભાગે પૈસામાં સુખ. બરાબર ને? પૈસા વધારે તો સુખી વધુ થઈ શકાય, આવી માન્યતા મોટા ભાગના મનુષ્યોની હોય છે. બરોબર. તો ચાલો આપણે આ વિચારણા કેવી સમ્યક છે કે કેમ, એનાથી સાચું સુખ મળી શકે કે એમ વિચાર કરીએ. ધારો કે તમારી આજુબાજુ આમ 2,000 રૂપિયાની નોટોના થપ્પીઓ પડ્યો, બંડલ પડ્યા હોય, અને તમે સતત આમ હાથથી નહીં ઓલા મશીનથી ગણતા હો. આવી સ્થિતિમાં મૂકી દેવામાં આવે તો સુખી થઈ જવાય ખરો? હા, એવો કોણ હોય જેની આજુબાજુમાં થપ્પી પડી હોય આમ? હા, બેંકનો કેશિયર કહે છે કેટલી, અને સતત બસ કલાકો એ કામ હોય પૈસા ગણવાનું, અને છતાં એને પૂછે તું સુખી ભાઈ? એની કેમ નહીં સુખી ભાઈ? એનું કારણ શું? હા, એની પોતાની માલિકીના નથી, ખાલી મજૂરી કરવાની છે, બાકી પોતાની માલિકીના નથી. તો બેંકનો જે માલિક હોય એની રકમ છે. એટલે એક તો આપણને કેવું જોઈએ? સ્વાધીન વસ્તુ જોઈએ, પોતાની માલિકીનું જોઈએ. પારકું હોય, પૈસા પણ પારકા હોય તો એમાં સુખ નથી, પણ પોતાની માલિકીના હોવા જોઈએ. એટલે સુખની પહેલી શરત એ થઈ કે આપણને સ્વાધીન હોવું જોઈએ. પરાધીન સપને સુખ નહીં. પોપટ હોય પાંજરામાં પૂરેલો હોય, વિચારો,
હા ભલે ને એના મનગમતા શું કહેવાય, શું જે ચીજો જોઈતી હોય એના દાડમના બીજ કે પેરું વગેરે આપવામાં આવે તો પણ એ સુખી હોય. હા એ જોતો હોય પાંજરામાં બેઠો બીજા કેટલા મુક્ત રીતે આકાશમાં ઉડ્ડયન કરતા હોય એને જોઈને બિચારાને એમ થાય, ભલે ને સોનાનું પાંજરું હોય પણ બંધન છટકે છે. એટલે સ્વતંત્રતાનું સુખ છે, પરાધીનપણાનું સુખ નથી પણ દુઃખરૂપ છે. એટલે સુખનું એક વ્યાખ્યા તો એ થઈ કે ભાઈ સ્વાધીન હોવું જોઈએ, પરાધીન નહીં. હવે ધારો કે પહેલાં માણસને કોઈ એક વ્યક્તિની કલ્પના કરીએ કે એને 5 કરોડ રૂપિયા, એ કહે છે કે મને 5 કરોડ રૂપિયા મળી જાય તો હું સુખી થઈ જાઉં. બરાબર, કેટલા 5 કરોડ 5 અબજ લાગશે, શું લાગશે? 5 કરોડથી સમજી ચાલો. હવે એને ધારો કે 3 કરોડ આપવામાં આવે તો એ સુખી ખરો? હા, એનો મતલબ શું થયો કે સંપૂર્ણ સુખ જોઈએ, અપૂર્ણ નહીં. જોઈતા હતા 5 કરોડ મળ્યા છે, પહેલા 3 લાખ માન હતા એને બદલે 3 કરોડ મળ્યા, છતાં પણ એ પોતાની જાતને સંપૂર્ણ સુખી માનતો નથી, કારણ કે ઈચ્છા હતી, અપેક્ષા હતી 5 કરોડની, મળ્યા છે માત્ર 3 કરોડ. એટલે કે અપૂર્ણતાનું, સંપૂર્ણતા હોય ત્યાં સુખ હોય, થોડી પણ ખામી હોય, કચાશ હોય, અધૂરાશ હોય ત્યાં સુખ નહીં. બરાબર, એટલે તો સ્વાધીન હોવું જોઈએ, સંપૂર્ણ હોવું જોઈએ. હવે ધારો કે એને 5 કરોડ આપી દેવામાં આવ્યા, ચાલો તો હવે સુખી? હા, ચોર ડાકુ લૂંટારા લૂંટી લેવાનો, કોઈ પણ નાશ પામવાનો ભય હોય. તો પછી ત્રીજી વ્યાખ્યા શું આવશે? ત્રીજી શરત સુખી થવાની કે જે પરમેનન્ટ હોય, કાયમી ટકે. બરોબર, નાશ ના પામવું જોઈએ, શાશ્વત જોઈએ, પરમેનન્ટ જોઈએ, તો સુખ હોય. હવે ચાલો એને બાંધરી આપી દેવામાં આવે, ચોરની ચોરી કોઈ પક્કી પર રાખવામાં આવશે એકદમ સખત, એટલે સેફ ડિપોઝિટમાં રાખી દેવામાં આવશે, તો પછી હવે સુખી કે નહીં? પૈસા મળ્યા પણ ઘરવાળી કજિયાળી છે, છોકરા ઉદ્ધત છે, શરીરમાં અનેક પ્રકારની બીમારી છે, કોઈ દવા કામ આવતી નથી, તો એ 5 કરોડ રૂપિયા ભલે સલામત રીતે એને મળ્યા છે તોય પણ સુખી કરો નહીં. એટલે કેવું સુખ જોઈએ? પ્યોર જોઈએ, જેમાં કોઈ જાતના દુઃખની ભેળસેળ ન જોઈએ. બરોબર, તો પૈસામાં એવું સુખ છે ખરું ભાઈ? પૈસા ગમે એટલા મળી જાય, અબજો ખરો રૂપિયા મળી જાય તો પણ બીજા કેટલા પ્રોબ્લેમ હોય તો પાછા ઊભા જ પડ્યા હોય. એટલે પૈસા અમુક મળી જાય તો હું સુખી થઈ જાઉં, આ સંપૂર્ણ સુખી થઈ જાઉં, આ માન્યતા કેવી છે? એ સમજણ ભરેલી છે. બરાબર, તો સ્વાધીન જોઈએ, સંપૂર્ણ જોઈએ, શુદ્ધ એટલે પ્યોર જોઈએ, સુખની ભેળસેળ વિનાનું જોઈએ. હવે ધારો કે બધી વાત છે પણ તમારા તમને 5 કરોડ મળી ગયા, બીજી બધી રીતે અનુકૂળતા છે, પણ પડોશીની પાસે 10 કરોડ છે તો પાછી ઉપાધિ. એટલે કેવું સુખ જોઈએ છે આપણને? સર્વોચ્ચ કક્ષાનું, સર્વોત્કૃષ્ટ કક્ષાનું, બરાબર ને, પેરામાઉન્ટ જેને કહેવાય, એવું સુખ જોઈએ છે. તો એવું સુખ આપવાની તાકાત રૂપિયામાં ખરી ભાઈ? ગમે એટલા રૂપિયા મળી જાય. ફરી આપણે રિપીટ કરીએ અંગ્રેજી શબ્દો દ્વારા, કેવું સુખ જોઈએ? પરમેનન્ટ જોઈએ. પોતાને અમારે શું શબ્દો આપીશું આપણને? પર્સનલ, પોતાની માલિકીનું. બેંકના કેશિયર પાસે પર્સનલ પોતાના પૈસા નથી, પર્સનલ. બીજો શબ્દ જોઈએ આપણે કાયમી માટે, પરમેનન્ટ. ત્રીજો શબ્દ આપણને જોઈએ છે શુદ્ધ એટલે પ્યોર, દુઃખની ભેળસેળ વિનાનું. પછી સંપૂર્ણ જોઈએ છે, એને માટે અંગ્રેજીમાં કયો શબ્દ લઈશું આપણે? દરેકમાં પહેલો પી આવવું જોઈએ, બરાબર ને? પહેલો આવ્યો પર્સનલ, પછી આવ્યો પરમેનન્ટ, પછી આવ્યો પ્યોર, પછી જોઈએ સંપૂર્ણ માટે કયો શબ્દ અંગ્રેજીમાં? પરફેક્ટ જોઈએ, જરા કચાશ ખામી તૂટી ન હોવી જોઈએ. અને છેલ્લે કયો આવ્યો? સર્વોચ્ચ ટોપ લેવલનું. એને માટે અંગ્રેજીમાં કયો શબ્દ? જેમાં દિનેશ કુમાર પહેલો પી આવે, જૈનમ પહેલો પી આવે, હા એવો સર્વોચ્ચ, પેરામાઉન્ટ. બરોબર, યાદ રહેશે આ 5 શબ્દો અંગ્રેજીના ફરીથી. પહેલો હા પર્સનલ જોઈએ, પછી બીજું ત્રીજું પ્યોર, ચોથું પરફેક્ટ,
અને પાંચમું પેરામાઉન્ટ કક્ષાનું જોઈએ. તો આવું સુખ આપવાની તાકાત ગમે એટલા રૂપિયા, હીરા, માણેક, મોતી, સોનું, રૂપું, જર ઝવેરાત ગમે એટલું મળી જાય, દુનિયાભરનું બધું એક વ્યક્તિને આપી દેવામાં આવે તો પણ એ જીવ સુખી, સંપૂર્ણ રીતે સુખી થઈ શકે ખરો? હા, તો પછી એવું સુખ ક્યાં હોય? સાચા સુખનું સરનામું, આપણને જે આવા પ્રકારનું સુખ જોઈએ છે એવા પ્રકારના સુખનું સરનામું શું? બે ત્રણ જણા ઉપર આંગળી ઊંચી કરે છે. ઉપર એટલે કે આની છત ઉપર, સિદ્ધશિલા ઉપર. ખરું ભાઈ? સિદ્ધશિલા ઉપર આપણે બધા 1, 2, 5, 25 વારની અનંત વાર જઈ આવ્યા છીએ. અને ત્યાં હતા ને ત્યારે પણ નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદનામાં આપણને સંભળતા હતા. ખબર છે કે નહીં બધાને? સિદ્ધશિલા ઉપર પણ આપણે જઈ આવ્યા. ધીરજભાઈ ક્યાં ગયા? ધીરજભાઈ, સિદ્ધશિલા ઉપર આપણે જઈ આવ્યા, ખબર છે કે નહીં? કેટલી વાર? પાછી 1, 2 વાર નહીં, અનંત વાર જઈ આવ્યા. અને ત્યાં હતા ત્યારે પણ આપણે ભયંકર દુઃખી હતા પાછા. એટલે સિદ્ધશિલા ઉપર પહોંચી જઈએ તો સુખ મળી જાય એવું એકાંતે કહી શકાય નહીં. તો આજે મુંબઈમાં, મહારાષ્ટ્રમાં એવું કોઈ, ભારતમાં એવું કોઈ મોલ છે? મોલમાં તો A to Z બધી ચીજો મળે, નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી બધી ચીજો મળે, બરાબર ને? એવું મેં સાંભળ્યું છે, જોયું નથી કાંઈ. બરાબર કે નહીં? શાસ્ત્રમાં એવું વાંચ્યું છે. આ મોલ તો તમારા કાંઈ નહીં, એક દેવાધિષ્ઠિત દુકાન હોય છે જેમાં ત્રણેય લોકની તમામ ચીજો મળી શકે. સાદી રીતે નહીં બોલતા, બહેનોમાંથી કોઈને ખ્યાલ હોય તો બોલો, ભાઈઓ કોઈને પણ ખ્યાલ હોય તો બોલો. એ દુકાન કઈ દુકાન? તમે ઊભો માંગો તો ઊભો મળે. હા, એવો મોલ કયો? ત્રણેય લોકની તમામ ચીજો એમાં એક ઠેકાણેથી મળી જાય. નથી ખબર? બોલો, સાદીજીમાંથી કોણ બોલશે? સાબા. કુત્રિકાપણ. કુ વત્તા ત્રિક વત્તા આપણ. આપણ એટલે દુકાન. આપણા બધા આપણ એટલે સંસ્કૃતમાં થાય દુકાન. કુ એટલે પૃથ્વી અથવા અહીંયા લોક લઈએ. ત્રિક એટલે ત્રણ લોક છે ને, ઉર્ધ્વલોક, અધોલોક અને આ મધ્યલોક. કુ ત્રિક એટલે ત્રણેય લોક. ત્રણેય લોકની તમામ ચીજો જ્યાંથી મળે એવી દેવતાની દુકાન હોય, દેવતાથી અધિષ્ઠિત હોય એવી આપણ એટલે દુકાન. એટલે કુત્રિકા પણ શાસ્ત્રમાં એને કહેવામાં આવે છે. હા, તો એ કુત્રિકા પણમાંથી પણ આવા પ્રકારનું સુખ ખરું ભાઈ? એવા કોઈ સુખના પેકેટ મળે ત્યાં? કુત્રિકા પણમાંથી તમારા મોલમાંથી જવા દો, કાંઈ નહીં એની અપેક્ષાએ. હા, તો સાચા સુખનું સરનામું શું ભાઈ? ક્યાં મળે? સિદ્ધશિલા ઉપર પણ મળે જેવી ગેરંટી નથી. હા, આપણને જેવા પ્રકારનું સુખ જોઈએ, સ્વાધીન, કાયમ ટકેનું, પરમાનન્ટ, દુઃખની ભેટ સિવાયનું પ્યોર, સંપૂર્ણ એટલે પરફેક્ટ, અને સર્વોત્કૃષ્ટ કક્ષાનું એટલે પેરામાઉન્ટ. આવા પ્રકારના સુખનું સાચું સરનામું કયું? તમને મુંબઈમાં નહીં મળ્યું એટલે દેવલાલી આવ્યા. દેવલાલીમાં ભાઈ છે કોઈ એવું સ્થાન? હા, દુનિયાના 14 રાજલોકમાં એવું કોઈ આમ જોઈએ તો સ્થાન નથી કે ત્યાં જઈએ, પહોંચી જઈએ આપણે એને ગેરંટીપૂર્વક એવું સુખ મળી જ જાય. કાશ્મીર જાઓ, શિમલા જાઓ, ઉટી જાઓ, કુલ્લુ મનાલી જાઓ, માથેરાન, મહાબળેશ્વર, હોંગકોંગ, મલેશિયા, પેરિસ, ક્યાં ભાઈ? હિમાલયમાં ક્યાં છે આવું સુખ? બરોબર, ખબર છે, અનુભવ્યું છે. या घट भीतर चांद सूरज है, याही में ठाकुर द्वारा, पर मेरो मन अवर ढूंढे अंधियारा. અનંત જ્ઞાનીઓ થઈ ગયા જેમણે આવા પ્રકારના સુખનો અનુભવ કર્યો છે ને અત્યારે પણ કરી રહ્યા છે. સ્વાધીન અનંત આનંદમાં જીરી રહ્યા છે કાયમ શાશ્વત કાળ માટે. કોઈ પ્રકારના દુઃખની જ્યાંનું નામો નિશાન પણ નથી. એવા સુખનો અનુભવ અત્યારે પણ અનંતા આત્માઓ કરી રહ્યા છે. કયા આત્માઓ કરી રહ્યા છે? સિદ્ધ પરમાત્માઓ કરી રહ્યા છે. બરોબર, આજે સિદ્ધ પદની આરાધના છે ને વિશિષ્ટ પ્રકારે. સિદ્ધ ભગવંતો જ એકમાત્ર આવા પરમ સુખના સ્વામી છે. તો અને એવું સુખ એમણે ક્યાંથી મેળવ્યું?
સિદ્ધ ભગવંતોએ આવું સુખ જે મેળવ્યું એ ક્યાંથી મેળવ્યું? પોતાના આત્મામાંથી. આવું સુખ ક્યાં છે? સુખનું સરનામું શું છે? આત્મા પોતે. સ્વ આપણે પોતે. પણ આપણે પોતાની જાતને શું માનીએ છીએ? ફલાણા ભાઈ, ફલાણા બેન, આ ખોખાને જે નામ ફઈબાએ આપ્યું એ આપણે આપણું નામ સમજીએ છીએ. એને આપણે પોતાની જાત સમજી બેઠા છીએ કે જે દિવસ રાખમાં મરી જવાનું છે. પણ એની અંદર રહેનારું જે તત્વ, જે આત્મા કહેવાય છે, ચેતન કહેવાય છે, એ જ્ઞાની ભગવંતો કે છે અનંતા. આવા સાચા આનંદનો પિંડ છે, આનંદ ઘન છે આત્મા. આત્માના કેટલા પ્રદેશો ખબર છે? આત્મા શરીરમાં ક્યાં રહેલો છે તો કહો જરા. પેટમાં, હૃદયમાં, નાભીમાં, આંખોમાં, કપાળમાં, આખા શરીરમાં આત્મા વ્યાપીને રહેલો છે, ફક્ત થોડીક જગ્યાઓ છોડીને. દિનેશ કુમારજીને આપણો બોલ આત્મા ક્યાં નથી તું ઉદ્ધાર કરી આવ્યો ને, ઘણા વ્યાખ્યાનો સરસ સાંભળી આવ્યો હશે, નોટો બનાવી હશે, તો જરા કહે તો ખરો કે શરીરમાં આ લોકો કહે છે આખા શરીરમાં આત્મા વ્યાપેલો છે. વાત સાચી પણ છે, ફક્ત અમુક જગ્યાને છોડીને. શરીરમાં આત્મા કઈ જગ્યાએ નથી. આઠ રૂચક પ્રદેશમાં તો આત્મા તો આત્માના જ પ્રદેશો છે. શરીરમાં જ્યાં જ્યાં પોલાણ એટલે ખાલી જગ્યા છે, પેટમાં, મોઢામાં, નાકમાં, કાનમાં વગેરેમાં જ્યાં જ્યાં પોલાણ એટલે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યામાં આત્મપ્રદેશો નથી. તદુપરાંત આપણા નખનો અગ્રભાગ કાપી એવી નેલ કટથી તો પીડા થાય નથી થતી ને. હા, નખ ઓચિંતો વધારે ઉપડી જાય તો પીડા થાય. નખના મૂળમાં આત્મપ્રદેશો છે પણ નખના આગળના ભાગમાં આત્મપ્રદેશો નથી. એવી રીતે વાળ હોય, કાતરથી કાપવામાં આવે તો પીડા થાય નથી થતી. એટલે ઉપરના ભાગમાં આત્મપ્રદેશો નથી, પણ લોચ કરવામાં આવે તો કરાવી છે. કેટલાય લોચ કરાવી છે જિંદગીમાં. વાહ, આપણી પાસે એક બધા વિશિષ્ટ આરાધક રત્નો છે. આપણે રોજ એક બે આત્માઓનો પરિચય કરીશું. આજે પણ આપણે એક વિશિષ્ટ આરાધકનો છેલ્લે આપણે પરિચય મેળવીશું અને અનુમોદના કરીશું. તો આટલી બાબતોને છોડીને બાકી આખા શરીરમાં આત્મા વ્યાપેલો છે. બરોબર? આત્મા વ્યાપેલો છે. કોણ વ્યાપેલો છે? આપણે પોતે. આત્મા એ કોઈ થર્ડ પાર્ટી નથી. આત્મા એટલે આપણે પોતે. જ્યું તિલ ભીતર તૈલ હૈ, જ્યું ચકમક મેં આગ, તેરા પ્રીતમ તુજ મેં જાગ શકે તો જાગ. તલમાં તેલ ક્યાં હોય ભાઈ? ઉપર નીચે અડખે પડખે વચમાં ક્યાં હોય? સર્વત્ર. બરોબર? સાકરનો ટુકડો હોય, ખડી સાકરનો, એમાં મીઠાશ ક્યાં હોય? હા, એક સરખી બધામાં ઉપર નીચે વચ્ચે અડખે પડખે ક્યાંથી ચાખો એક સરખી મીઠાશ હોય. એમ આત્માના અસંખ્ય પ્રદેશો કહેવાય છે. પ્રદેશ એટલે પરમાણુ જેટલો સૂક્ષ્મતમ અંશ, એને આત્માનો પ્રદેશ કહેવાય. એવું અસંખ્ય પ્રદેશી આપણે પોતે આત્મા છે. આપણો આત્મા નહીં, આપણે પોતે આત્મા છીએ. અસંખ્ય પ્રદેશ એટલે કેટલા ખબર છે? 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે એટલા દરેક જીવના આત્મપ્રદેશો છે. એક પણ આત્મપ્રદેશ ઓછો પણ નહીં, વધારે પણ નહીં. જે તીર્થંકરનો આત્મા હોય, કેવલી ભગવંતો હોય કે સૂક્ષ્મ નિગોદનો જીવ હોય, એના પણ આત્મપ્રદેશો કેટલા? 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશો એટલા દરેક જીવના અસંખ્ય આત્મપ્રદેશો છે. અને પ્રત્યેક આત્મપ્રદેશમાં કેટલો આનંદ છે ખબર છે? શાસ્ત્રકાર ભગવંતો આપણને સમજાવવા માટે થોડી અલગ અલગ ઉપમાઓ આપીને સમજાવવા પ્રયત્ન કરે છે. બરોબર? ધ્યાનથી જોજો. દિનેશ કુમાર શું જુએ છે એનો લખે છે. બરોબર? ભલે ભલે. તો કલ્પના કરો, એક બુદ્ધિથી એક ત્રાજવાની કલ્પના કરો, અને ત્રાજવાના એક પલ્લાની અંદર જેટલા દેવતાઓ, ચારે નિકાયના વ્યંતર, ભવનપતિ, જ્યોતિષીની, વૈમાની તમામ દેવતાઓ, તમામ એના ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, અપ્સરાઓ વગેરે એ બધા એનું પાછા ત્રણેય કાળના બધા દેવદેવો, ઇન્દ્રાણી વગેરે, અને મનુષ્યોમાં પણ ત્રણેય કાળના ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો, રાજા મહારાજા, બાદશાહો, મંત્રીઓ, નગરશ્રેષ્ઠીઓ વગેરે વગેરે એ તમામના કહેવાતા જે ભૌતિક સુખો, બરોબર, એને કલ્પનાથી એક ભેગા કરો. કલ્પના
પછી એને અનંતવાર વર્ગ કરો. વર્ગ કોને કહેવાય? એ કોઈ પણ આંકડાને એનાથી ફરી ગુણવામાં આવે, જે જવાબ આવે એને વર્ગ કહેવાય. 2નો વર્ગ 4, 4નો વર્ગ 8 નહીં 16, 4 ગુણ્યા 4, 16નો વર્ગ 16 ગુણ્યા 16 એટલે 256. એનો વર્ગ નમો હરિહંતાણ. એના માટે વળી કેલ્ક્યુલેટર જોઈશે. તો અનંતવાર આ તો ખાલી 2નો આપણે 3-4 વખત વર્ગ કર્યો નથી ગઈ આપણી ગાડી. તો આ ત્રણેય કાળના તમામ કહેવાતા સુખી મનુષ્યો અને દેવતાઓ વગેરે, હા, એનો જે સુખ હોય એને એનાથી ગુણતા જાઓ કેટલી વાર? અનંત વાર. અને પછી એ જે જવાબ આવ્યો સુખનો એને બુદ્ધિના ત્રાજવામાં એક પલ્લામાં રાખો, અને બીજી બાજુ કોઈ એક શુદ્ધ આત્મા, સિદ્ધ પરમાત્મા, એના અસંખ્ય આત્મપ્રદેશોમાંથી ફક્ત એક જ આત્મ પ્રદેશ લો, અને એમાં જે આનંદ છે ને અનંત, એનો અનંતવાર વર્ગમૂળ કાઢતા જાઓ. 256નું વર્ગમૂળ શું કહેવાય? 16. 16નો વર્ગમૂળ 4, એનો વર્ગમૂળ 2. તો એક શુદ્ધ આત્મ પ્રદેશ, સિદ્ધ ભગવંતનો જે આત્મ પ્રદેશ, એમાં જે અનંત આનંદ છે એનો અનંતવાર વર્ગમૂળ કાઢતા જાઓ, અને છેલ્લે જે આવે જવાબ એને ત્રાજવાના બીજા પલ્લામાં મૂકો. તો કયું પલ્લું નમી જશે? તો એક સિદ્ધના આત્મપ્રદેશનો જે સુખનો અંતનો વર્ગમૂળ એ પલ્લું નમી જશે. એટલે એના કરતાં અનેક ગણું વધારે. આ તો એક સ્થૂળ ઉપમા આપી છે જ્ઞાનીઓએ આપણને સમજાવવા માટે. બાકી તો એ દુનિયાવી જે કહેવાતું સુખ એ સુખ જ નથી, દુઃખ રૂપ છે. હા, એટલે એની સાથે સરખાવી જ શકાય. બંનેની ક્વોલિટી આખી ડિફરન્ટ, અલગ જ છે. પણ છતાં આપણે સમજાવવા માટે જ્ઞાનીઓએ ન છૂટકે આવી ઉપમા આપવીને સમજાવવું પડે છે. બાકી તો એ સુખ તો અનુપમ છે. કોઈ ઉપમા સંપૂર્ણપણે બંધ બેઠી થઈ જ ન શકે, અવર્ણનીય છે. ગમે એવા વિદ્વાનો, સરસ્વતી ભાઈ બૃહસ્પતિ હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાન પોતે પણ 35 અતિશયોથી યુક્ત વાણી વડે એ શુદ્ધ આત્મ પ્રદેશનો જે આનંદ અને ગુણો છે ને એનું વર્ણન કરવા માટે યુગોના યુગો સુધી દેશના ચાલુ જ રાખે તો પણ એનું સંપૂર્ણ વર્ણન થઈ જ ન શકે. કારણ કે વાણીથી અગોચર છે, વાણીનો સબ્જેક્ટ બની શકે એમ છે જ નહીં, શબ્દોથી વર્ણવી શકાય એવું છે જ નહીં. કોઈ માણસ ગુંગો હોય, જન્મથી ગુંગો બોલી શકતો નથી, હવે એને કોઈ સ્વાદિષ્ટ મીઠાઈ પહેલી ખવડાવવામાં, રસગુલ્લા દાખલા તરીકે આવે, અને પછી સ્વાદ તો અનુભવે છે, પૂછવામાં આવે કેવું લાગ્યું, શું બોલે બિચારો, બહુ તો ઈશારા કરે, આમ હાથી કેરાથી હાવભાવથી ઈશારા કાઢ, પણ બાકી વાંચા નથી એટલે બોલી શકતો નથી, ભાગ્યા તૂટ્યા માત્ર ઈશારા કરે. એમ જ્ઞાની ભગવંતો પણ અનુભવી રહ્યા છે પોતે એ આત્મા કેવળ જ્ઞાન દ્વારા, વિતરાગ દશા દ્વારા સંપૂર્ણ શુદ્ધ આત્માના આનંદને અનુભવી રહ્યા છે. છતાં પણ વાણીની શક્તિ બહુ લિમિટેડ છે, અને આ તો અનલિમિટેડ છે, વાણીથી વર્ણવી શકાતું નથી. છતાં પણ આપણા જેવા જીવોને સમજાવવા માટે, આકર્ષવા માટે ઈશારાઓ કર્યા છે. એ સુખનો જેણે થોડોક માત્ર સ્વાદ ચાખ્યો છે એવા મહાપુરુષોના હૃદયમાંથી પણ કેવા ઉદ્ગારો સહજપણે સરી પડ્યા છે. એ કહે છે, હરિહર બ્રહ્મ પુરંદર રુદ્ધિ આવત નહીં કો માનને, चिदानंद की मौज मची है, समता रस के पान में हम मगन भये, हम मगन भये, हम मगन भये प्रभु ध्यान. હરિહંત પરમાત્મા કે સિદ્ધ ભગવંતો એના ધ્યાનમાં, એમના સ્વરૂપ ચિંતનમાં, એમના ગુણોમાં જીવ તન્મય બને, એ અભેદ સા પરિધાન કરે, અને એને જે થોડું ઘણું પણ અનુસંધાન થાય અને જે સુખનો અનુભવ થાય, ભલે અંતર્મૂર્ત માટે, ક્ષણવાર માટે પણ, જો વીજળીના ઝબકારા જેટલા સમય માટે પણ એ દશાનો અનુભવ થાય, પછી એનું વર્ણન સંપૂર્ણ તો થઈ શકતું નથી. પણ છતાં મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આ ગાથામાં શું કહે છે, એમણે જે પોતે સુખ અનુભવ્યું છે પ્રભુના સાથે પરિધાન કરતાં કરતાં, કે છે હરિ એટલે વિષ્ણુ, લક્ષ્મીના પતિ વિષ્ણુ, હરિ, હર એટલે શંકર મહાદેવ, દુનિયામાં આ બધા ભગવાન તરીકે ગણાય છે. જે બ્રહ્મ એટલે બ્રહ્મા, અને પુરંદર એટલે ઇન્દ્ર,
એની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આવત નહીં કોવું માન ને અમને કાંઈ વિષાતમાં લાગતી નથી, તુચ્છ લાગે છે માત્ર. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર, હવે એનાથી ચડિયાતું બીજું કયું ઉપમા આપી? આ બધાના જે કહેવાતા કે મનાતા જે સુખો છે કે જેનો વૈભવ છે, યા જે વિલાસો છે, એ અમને તો તુચ્છ માત્ર લાગે છે. કેમ? ચિદાનંદ કી મોજ મચી હૈ. આત્માનું ચિત્ત એટલે જ્ઞાન, કેવળ જ્ઞાન અથવા આંશિક સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થયા પછીનું જ્ઞાન અથવા આત્માનો અનુભવ જ્ઞાન. ચિત્ત એટલે અને એનો જે આત્માનો સહજ આનંદ, એની જે મોજ, એની જે મસ્તી, એની જે મહેફિલ, એની જે રંગત અંદરમાં જામી છે, એને કારણે અપૂર્વ જે સમતા ઉપસમ રસ અંદરમાં જે અનુભવાઈ રહ્યો છે, એની છોડો અંદરમાં ફુવારા ઉછળી રહ્યા છે એ આનંદના. અને એ અમૃત રસનું પાન કરતાં કરતાં એવો નશો, એવી મસ્તી અંદરમાં જામી છે કે એની આગળ અમને એ છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ઇન્દ્રની સમૃદ્ધિ પણ તુચ્છ લાગે છે, કાંઈ વિષાતમાં લાગતી નથી. આવા જ બીજા એક મહાપુરુષે કહ્યું કે હવે આખી દુનિયા, આખું જગત સોનાનું થઈ જાય તો પણ અમારા માટે તણખલા બરોબર છે. એ શું આવ્યું હશે અંદરમાં, એમને અનુભવ્યું હશે. વિચાર કરો, આખું જગત એક સોનાનું 1 ગ્રામ માટે માણસો મરી ફીટે ઝઘડા કરે, પડાપડી કરે, 1 ગ્રામ ખાલી સોનું એના માટે. અને આ તો બધી આખું જગત, દુનિયા જેટલા પહાડો, જેટલા મકાનો, જેટલી જમીન, બધું સોનાનું બની જાય તો પણ અમારા માટે એક તણખલા બરોબર છે. બધું પરશે ગમે તેમ તોય પારકું છે. અમને તો સ્વાધીન જે આનંદ અંદરમાં અનુભવાઈ રહ્યો છે એની આગળ આ બધું તુચ્છ છે. સ્વર્ગના સુખો કહેવાતા સુખો પણ અમને તુચ્છ માત્ર લાગે છે, જરાય આકર્ષી શકતા નથી. અને એવી જ રીતે આ આંતરિક આધ્યાત્મિક આત્મિક આનંદ એનો થોડો ઘણો પણ અનુભવ જે મહાપુરુષોએ કર્યો, એમના જીવનમાં કર્મ સંજોગે મરણાંત ઉપસર્ગો પણ આવ્યા જ્યારે, છતાં પણ જરા માત્ર પણ ચલિત થયા, શુભ ધ્યાનથી ન થયા. માથા ઉપર ધગધગતા ખેરના અંગારા મૂકવામાં આવ્યા છે. કેવી પીડા! ઘરમાં ઓચીની ચાય કે દૂધ હોઠે અડી જાય, શિષ્કારો નીકળી જાય કે નહીં? તો ધગધગતા સ્મશાનના અંગારાઓ માથા ઉપર ધરવામાં આવ્યા હોય અને છતાં ધીરજભાઈ, કયા મુનિવાર? ધીરજભાઈને બોલવા આવ્યો, હોળીના લાભાર્થી. જરાક સાઈડમાં હું ડેસે આ જોઈ ગયો જરાક. બે રવિભાઈ બાજુ, વાહ, બહુ સરસ. લાભાર્થી બંને ભાગ્યશાળીઓ આજે સાથે બેઠા છે, બહુ સરસ. રવિભાઈ બોલશો? કયા મુનિવર જેમના માથા ઉપર ધગધગતા સ્મશાનના સીતાના અંગારાઓ ધરવામાં આવ્યા? હા, કોપી કરાવી કોઈએ કે? હા, બધા દયાળુ બહુ છે ને, બધા બહુ દયાળુ છે, ઉદાર છે. પણ અહીંયા કોપી કરાવતા નહીં ભાઈ. ગઈકાલે વાત આવી હતી ને, કોપીની કંઈક વાત આવી હતી. પ્રામાણિક પણ ના, આવડી તો નથી આવતું. એમાં શું છે, જાગ્યા ત્યાંથી સવા, કેમ બોલ્યા ત્યાંથી ફરીથી ગણો. પણ હવે ભવિષ્યમાં કોઈ પણ સાધુ સાધી કે કોઈ પણ પૂછે તો હવે તો યાદ રહેશે ને. હા, માથા ઉપર ગજ સુકુ માલ મુની, શું છે? શિર ઉપર દખે શિર પર ધૂની, અડગર યાતે ધ્યાને દગ્યા ન લગારી, દગ્યા ન લગારી તેને વંદના અમારી. જુઓ રે જૈનો કેવા વ્રતદા. ધગધગતા ખેરના અંગારા ધરાયા, ક્ષમતા રાખી ગઈ. શૈલીબાજી ખાવાના ખેલ છે. આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા હોય, વિચાર્યા હોય, પણ આવો પ્રસંગ આવે ત્યારે આનાથી લાખમાં ભાગનો પણ કંઈ ઉપસર્ગ થાય તોય પણ ક્ષમતા ટકવી બહુ અઘરી છે. આ મહાપુરુષોએ કેવું ભેદ જ્ઞાન સિદ્ધ કર્યું હશે. હું શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન બુદ્ધિ પ્રાણ અહંકાર નથી, આ બધાથી તદ્દન જુદો એવો હું કેવો છું, સતચિત અને આનંદ ઘન આત્મા છો. એની અનુભૂતિ આ મહાપુરુષોએ કેવી કરી હશે. હજી કંઈ સંપૂર્ણ વિતરાગ નથી નહોતા બન્યા એ વખતે, કેવું જ્ઞાન નહોતું થયું, હજી સદમસ્ત હતા. તથા થોડે ઘણે અંશે પણ જે આત્મા સાથે અનુસંધાન થયો હતો, ચિત્તવૃત્તિ લીન થઈ ગઈ હતી, અને આત્માના બંકરમાં એવા અંદર ગુફામાં પેસી ગયા. હા, શરીર જાણે પડોશી થઈ ગયો. પડોશીના ઘરમાં કંઈ પણ થતું હોય, આગ લાગતી હોય, એમાં તમને લાગે કે નહીં મારું ઘર સલામત છે, તો તમને કાંઈ ન થાય. તો આ શરીરને પડોશી રૂપે તેઓ અનુભવી રહ્યા છે. શરીર પોતાની તદ્દન જુદું
અને હું તો આત્મા છું એવું સ્પષ્ટ એમણે અનુભવ્યું હતું. અને માટે આવા મહાભયંકર પ્રાણાંત ઉત્સર્ગમાં પણ આ મહાપુરુષો સંપૂર્ણ અંદરમાં એર કન્ડિશન એસીમાં બેઠા હોય ને એમ એકદમ ક્ષમતા રસમાં 100% લીન. ક્ષમતામાં 1 અંશ પણ ઓછો હોય ને તો કેવળ ના થાય નહીં. 100% સંપૂર્ણપણે સમભાવમાં અને પોતાના આત્મ સ્વરૂપમાં લીન બની ગયા. માટે એક બાજુ માથાના વાળ અને આખું શરીર બળતું ગયું અને બીજી બાજુ ઘાતી કર્મો ભસ્મીભૂત થતા ગયા. કેવળ જ્ઞાન પ્રગટ્યું અને એની સાથે અઘાતી કર્મો પણ ભસ્મીભૂત થઈ ગયા અને તરત જ સિદ્ધ શિલાના વાસી સિદ્ધ પરમાત્મા બની ગયા. ઓમ રીમ નમો સિદ્ધાણમ. બોલો ઓમ રીમ નમો સિદ્ધાણમ. 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 માંસ ખમણના પારણે પાણીમાં ભીંજાવેલી ચામડાની વાધર એટલે રસી આખા શરીરે મુસ્કેટા કચકચાવીને કોઈ સોનીએ બાંધે અને તડકામાં ધોમ ધકતા તાપમાં ઊભા રાખવામાં આવ્યા. ઉપરથી એના પર ચોરીનો ખોટો આરો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાધુ વેશના મહાતપસ્વી છે, માંસ ખમણના તપસ્વી છે, અને છતાં ગેરસમજણથી આ સાધુના વેશમાં કોઈ ઠગ લાગે છે, ચોર લાગે છે. અને ગુસ્સાના હવિષ્યમાં આવીને સોનીએ આવો ઉપસર્ગ કર્યો અને છતાં આત્માના બંકરમાં ગુફામાં એવા લીન બની ગયા કે કેવલ ફૂટે હાડકાને તટ તૂટે શ્યામ. તો પણ સોનીડે પરિષદીઓને મુનિએ રાખ્યો મન. હા, કયા મુનિવર? હવે યાદ રાખજો ભલા, કયા? મહેતારજ મુનિવર ધન્ય ધન્ય તુમ. મહેતારજ મુનિવર. કયા મુનિવર? મહેતારજ. પહેલા કયા હતા? પહેલા દાખલો આપ્યો, દાખલા કયા હતા? માથા ઉપર ધગધગતા અંગારા, ગજ સુકુ માલ. હવે આવ્યા મહેતારજ મુનિવર. હવે કોને લઈશું આપણે? આખા શરીરની ચામડી ઉતરાઈ રહી છે રાજાના આદેશથી. રાજાને ગેરસમજણ થઈ ગઈ અને એને કારણે મહાતપસ્વી ખંદક મુનિવર એમના શરીરની ચામડી ઉતારવાનો આદેશ આપ્યો સિપાહીઓને. અને સિપાહીઓ ત્યાં ગયા, રાજાનો આદેશ સંભળાયો ત્યારે શું કહ્યું? જેમણે આત્માના આવો શુદ્ધાત્માના આનંદનો થોડોક હજી સ્વાદ અનુભવ્યો છે એવા એક મહાખંદક મહામુનિવર સિપાહીઓને શું કહે છે? ભાઈઓ, રાજાનો હુકમ છે, કાંઈ વાંધો નહીં. દલીલ કરી એ ભાઈ રાજાને પૂછી તો આવો કે મેં એવો તો શું ગુનો કર્યો છે કે જેણે આવો હુકમ કર્યો છે એમને. અને આ તો એવા મહાતપસ્વી મુનિવરો હોય ને, ધારે ને આમ જરા જુએ તો આંખમાંથી અગ્નિની જ્વાળા નીકળે તેજો લેશે નહીં. અને રાજા હોય કે જે હોય બળીને ભસ્મીભૂત થઈ જાય, પણ આવું કંઈ કર્યો ન કર્યું. ઉપરથી કેવા મધુર શબ્દો કયા સિપાહીઓને કે ભાઈઓ, તપશ્ચર્યાને કારણે મારા લોહીમાં તો સુકાઈ ગયા છે, મારા આ કઠોર કર્કશ હાડકા. હા, આ ચામડી ઉતારવામાં તમને ક્યાંક બાધારૂપ ન બને, અગવડરૂપ ન બને, એ માટે તમે કહો હું કઈ સ્થિતિમાં રહું તો તમને અનુકૂળતા રહે. વિચારો તો ખરા, કેવી દશા હશે. હા, હું આમ ઊભો રહું તો તમને અનુકૂળ રહેશે, હું આમ લેટી રહું તો તમને અનુકૂળ રહેશે, કે હું આમ બેસું તો તમને અનુકૂળ રહેશે. આવી સ્થિતિમાં પણ એ સિપાહીઓને અગવડ ન પડે. પોતાની શું સ્થિતિ થશે એનો વિચાર પણ નથી. સમજે છે કે આ શરીર એ આ પૂતળું એવું નથી, હું તો એનાથી તદ્દન જુદો શુદ્ધ આત્મા, સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ આત્મા છો. અને એનો થોડો પણ સ્વાદ એમણે અનુભવ્યો હતો. માટે ચામડી ઉતરતી ગઈ અને પછી કર્મના પોપડા ઉતરતા ગયા આત્મા ઉપરથી, અને ત્યાં જ કેવલ જ્ઞાન અને આઠે કર્મો ક્ષય થતાં સિદ્ધ પરમાત્મા બની ગયા. ઓમ રીમ નમો સિદ્ધાણમ. 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 500 મુનિવરો અને પહેલા નાસ્તિક અને જૈન ધર્મના કટ્ટર દ્વેષી એવા પાલક મંત્રીએ શું કર્યું? ઘાણીમાં એક પછી એક પીલી રહ્યા છે. છેલ્લી જેમ પીલાય ને એમ આખું શરીર ઘાણીમાં પીરાઈ રહ્યું છે. લોહીના ફુવારા અને માંસના લોચા નીકળે છે, હાડકાનો ચૂરો બહાર નીકળી રહ્યો છે. અને આવી સ્થિતિમાં પણ
જેમણે એ શુદ્ધ આત્માના આનંદનો થોડો ઘણો પણ સ્વાદ અનુભવ્યો છે એ બધા જ મુનિવરો આવી સ્થિતિમાં પણ સમતામાં સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થતાં કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પહોંચી રહ્યા. ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ. જો કે આ ઉદાહરણો સાધુ પદમાં લઈ શકાય સહજપણે. જ્યારે જે થયું તે વખતે બીજું કંઈ આવી જશે ઓટોમેટિક. તો અત્યારે આપણે આવા તો ઘણા દાખલાઓ વિચારી શકીએ. સિદ્ધાચલ મહાતીર્થો પરથી તો લાખો અને કરોડોની સંખ્યામાં હોલસેલમાં એ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયેલા છે. એવા સાંબ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ સાથે ફાગણ 13ના ચૈત્રી પૂનમના પણ કુંદરીક સ્વામી 5 કરોડ મુનિવરોની સાથે કાર્તિક પૂનમના દ્રાવિડ અને વારિકીલ કેટલાની સાથે 10 કરોડ મુનિવરોની સાથે નારદ કેટલા મુનિવર હશે 91 લાખની સાથે એમ લાખો અને કરોડની સંખ્યામાં બધા મોક્ષગામી બન્યા, સિદ્ધ પરમાત્મા બન્યા. એ તમામ સિદ્ધ ભગવંતોને આપણે ભૂરી અનુમોદના અને વંદના કરીએ. હવે સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ હજી કેવું છે? એકવાર આપણે નેગેટિવ સ્વરૂપ વિચારીએ, પછી પોઝિટિવ સ્વરૂપ પણ ભલે વિચારીશું. નેગેટિવમાં પહેલો અક્ષર કા આવે એવો કોઈ બોલો. નેગેટિવ જોઈએ આનાથી રહિત કા ખાલી જગ્યા ડોટથી રહિત. અતીત કાયાતીત અતીત શબ્દ આવો જોઈએ. અતીત એટલે રહિત, બરોબર. અતીત એટલે ભૂતકાળ પણ થાય ને, અતીત એટલે રહિત. કાયાતીત સિદ્ધ ભગવંતોને કાયા એટલે શરીર હોય ન હોય. અર્યંત સિદ્ધમાં તફાવત ઘણાને ખબર ન હોય. ભલે નાખવું થઈ જાય 2 દિવસ અર્યંત સિદ્ધ પદનું અને પછી પ્રશ્ન પૂછવામાં આવે તો ઘણા ગડબડ ગોટાળા વાળે. ઘણી વાર હું આ રીતે પરીક્ષા લઉં. એ રીતે લઉં. હા, તે બોલો વર્તમાન કાળમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર, 5 મહાવીર ક્ષેત્ર, આ 15 કર્મભૂમિઓમાં બધા મળીને કુલ કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? જવાબ આપો. આંગળી ઊંચી કરો. પ્રશ્ન રિપીટ કરું. વર્તમાન કાળમાં 5 ભરત, 5 ઐરવત, 5 કર્મ મહાવીર 15 કર્મભૂમિમાં બધા મળીને કુલ કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? આંકડામાં જવાબ જોઈએ, વાક્યમાં નહીં, શબ્દોમાં નહીં. મને આંકડો જોઈએ છે. બોલો ભાઈ. હા, 9 કરોડ. ધન્યવાદ. તમારો નંબર પછી હોશિયાર વિદ્યાર્થીઓને છેલ્લે પૂછવામાં આવશે. પહેલાં બોલો. ચેકચંદભાઈ બોલશો, પ્રવીણ પછી પૂછશું. બોલો. શું કંઈ આંકડો જવાબ આપો. તમે વાક્ય કેમ બોલ્યા? પ્રશ્ન બરાબર સમજો. ફિગર આપો, આંકડો આપો. હા, તમે વળી પાછું વાક્ય બોલ્યા. મેં કીધું આંકડો આપો. ફટકે જો આંકડો ના. 0, 0, બરોબર. કોઈ 9 કરોડ કે છે, બીજું 9 કરોડ તો ઉત્કૃષ્ટ કાળે કેવલી ભગવંતો વિચારતા હોય. ઉત્કૃષ્ટ કાળી અજીતના સમયમાં, અત્યારે તે પણ નથી. અત્યારે 2 કરોડ મુનિવરો છે. એ પ્રશ્ન બરાબર સમજીને જવાબ આપો. કારણ કે સિદ્ધ ભગવંતો વિચરી શકે ખરા? એમને શરીર હોય ન હોય, અશરીરી કાયાતીત. વિચરે એટલે ચાલે, વિહાર કરે. કોણ વિચરે? શરીર હોય તો વિચરે ને. એટલે એક વિચાર શરીર અશરીરી છે સિદ્ધ ભગવંતો. આપણે આ કાયામાં અનાદિકાળથી પુરાયેલા છીએ એટલે એવા ટેવાઈ ગયા છીએ કે શરીર વગરનું આપણું અસ્તિત્વ જાણે આપણે અશક્ય અસંભવ લાગતું હોય એવા ટેવાઈ ગયા છીએ. વિષ્ઠાનો કીડો, એ વિષ્ઠામાં જ એને સ્વર્ગ લાગે. ભૂંડના ગટરના ભૂંડને એ વિષ્ઠામાં ને ગટરમાં જ એને માટે સ્વર્ગ અને મોક્ષ લાગે. જાણે કે માછીમાર હોય બાઈ, એને માછીનો ટોપલો ત્યાં એ અસિકા રૂપે રાખે તો જ એને ઊંઘ આવે. એની આદત પડી ગઈ હોય. તમારે એસી રૂમમાં સુવાડો માછીમારને તો એને ઊંઘ ના આવે. એવી રીતે આ જીવડો પણ અનાદિ કાળથી કાયા અને શરીર પણ પાછું 1 નહીં 2 નહીં, કેટલી કાયાઓ આપણને અત્યારે છે ખબર છે? 3 શરીરોમાં આપણે અત્યારે કેદ છીએ, પુરાયેલા છીએ. સાક્ષીભાઈ, કયા 3 શરીરો? એક તો આ સ્થૂળ શરીર દેખાય છે, એને જીનેશ કયું શરીર કહેવાય? આ શરીરને ઔદારી, બરોબર ને? ઔદારી. બીજા કોઈ નહીં બોલતા, જીનેશને બોલવા દો.
અને યુવાનો વધારે ગમે એમને પહેલો ચાન્સ આપીએ. બોલો બીજા 2 શરીર કયા કયા ખબર છે? વાંધો નહીં, ખબર છે બાજુમાં જૈનમ બોલો. શાબાશ, સાંભળ્યું બરોબર? આવ્યું હતું ઉપધાનમાં આવ્યું હતું તેજસ શરીર કાર્બન શરીર થોડી વાત ક્યારેક આવી હતી નથી આવી? હા, તેજસ શરીર એટલે જેનાથી શરીરમાં ગરમી થર્મોમીટરમાં આપો ને કેટલું ઉષ્ણતામાન છે એ ગરમી તેજસ શરીરના કારણે, ખોરાકનું પાચન એ તેજસ શરીરના કારણે થાય છે. તેજોલેશિયા એ તેજસ શરીરના કારણે મૂકી શકાતી હોય છે. અને બીજું કારણ શરીર પણ જેને હિન્દુઓમાં કહેવામાં આવે છે. એટલે કે જે કર્મ પૂતગલો સતત બંધાઈ રહ્યા છે, આત્મા ઉપર ચડી રહ્યા છે, એનું જે સમૂહ એને કહેવાય કાર્મણ શરીર. અને તૈજસને કાર્મણ 2 શરીર તો જીવ એક ભોગમાંથી બીજા ભોગમાં જતો હોય ને, વચમાં જે 1 2 3 4 સમય લાગે ને ખાલી, એટલે ત્યાં પણ સાથે ને સાથે જ હોય. ઔદારી શરીર રાખ બની જાય ભલે, પણ તૈજસને કર્મ તો ભેગા જ હોય. અને તૈજસ શરીર દ્વારા જ ગર્ભમાં ઉત્પન્ન થઈને જીવ આહારના પૂતગલોને ગ્રહણ કરીને એ આહાર રૂપે અને શરીર રૂપે પરિણામ આવે. પછી એ તો સિદ્ધ પરમાત્મા બને ત્યારે જ આ કાયાનો વળગાડ કાયમ માટે છૂટે. આ 3 ભૂતળા અને ભૂતળીઓ વળગ્યા છે આપણે. આ શરીર કાયા 3 ભૂત વળગેલા છે અનાદિકાળથી. તો સિદ્ધ ભગવાન તો કાયાતીત છે અને કાયા નથી એટલે પછી ખાવા પીવાની લગ્ન નથી, પછી પચતું નથી, ભૂખ લગાડવા ગોળી, પચાવવા ગોળી, વિસર્જન કરવા ગોળી, ઊંઘ લાવવા ગોળી, આપઘાત કરવા પણ ગોળી. અહીંયા આવું પરાધીન આપણું જીવન છે. સિદ્ધ ભગવાન તો કાયાતીત છે એટલે કોઈ ઝંઝટ નહીં, ડૉક્ટર નહીં, દવાખાના નહીં, દવા નહીં, ઇન્જેક્શન નહીં, ઓપરેશન નહીં, બીપી નહીં, કશું જ નહીં. એવી મજા બનવું છે કાયાતીત. સિદ્ધ ભગવાન તો કાયાતીત છે. એ આપણું મૂળ સ્વરૂપ છે. આ નકલી સ્વરૂપ છે, ડુપ્લિકેટ, સાચું સ્વરૂપ નથી આપણું. આ પછી બીજું બોલો કાયાતીત, પછી કાલાતીત છે. અમારા પ્રેમ રત્ન મારા જવાબ સરસ આપ્યો. કાલાતીત, કાલ એટલે સમય, કાલ એટલે મૃત્યુ પણ કાળ. તો ત્યાં મૃત્યુ પણ ત્યાં સ્પર્શી શકતું નથી. યમરાજની તાકાત નથી કે ત્યાં કંઈ કરી શકે આપણને. કે જન્મ હોય તો મૃત્યુ હોય, જન્મવાનું ટળી ગયું કાયમ માટે મૃત્યુનું પણ કોઈ દુઃખ નહીં. શરીર નથી માટે વૃદ્ધાવસ્થાનું પણ દુઃખ નહીં. કાનમાં ઘૂંઘરા નાખવા પડે અને મોઢામાં 32 ચોકઠું બેસાડવું પડે, કાને ચશ્મા લગાડવા પડે, હાથમાં બંકોળો લેવો પડે, આમ શરીર ધ્રુજતું હોય, કોઈ પરાધીનતા નહીં. કાયા નથી એટલે બધી પરાધીનતા કાયાને કારણે હતી તો છૂટી ગઈ. અને કાળ એટલે મૃત્યુ પણ સ્પર્શી શકતું, જેનાથી બધા ડરે છે ને જીવ માત્ર. ત્યાં અજર, અમર અને અવિનાશી એવું પદ છે સિદ્ધ પદ. અમર અવિનાશી, ક્યારેય નાશ ન થાય એવું પરમેનન્ટ પદ છે. અર્યંત પરમાત્મા પણ આયુષ્ય પૂરું થાય એટલે અર્યંત મટીને શું બની જાય? પછી સિદ્ધ પરમાત્મા બની જાય. તો એ આપણું અંતિમ ગોલ છે તમામ આરાધનાઓનું, સિદ્ધ બનવાનું છે. બીજી રીતે વિચાર, કાલ નથી એટલે સમય નથી, સમય નથી એટલે નો ટાઈમ નહીં, સમય નથી એટલે નથી શિયાળો, નથી ઉનાળો, નથી ચોમાસો, નથી ગરમ ધાબળાની જરૂર પડતી શિયાળામાં, નથી ઉનાળો નથી એટલે કોઈ એસી કે પંખા કે કુલરની જરૂર પડતી, નથી રેઇનકોટ કે છત્રીની જરૂર પડતી. કાલાતીત. આપણે ઘડી મૂડ બદલાય. સવારના એક હોય, બપોરના બીજ, ગરમી હોય ત્યારે વળી 2 બાકા બની ગઈ. ગઈકાલે રાતના જરા થોડા ઊંઘ ઓછી આવી હશે ને, ગરમી થતી હશે ઉપર એટલે જરા આપણો મૂડ ઘડીએ બદલા. ક્ષણે ક્ષણમ રૂષ્ટ ક્ષણમ તુષ્ટ, ઘડીકમાં રાજી, ઘડીકમાં નારાજી, ઘડીક મેં ખેલ્લા ને ઘડીક મેં બોઠા. ત્યાં કાલ સુકાલ તિહાન નથી, સુકાળ કે નથી દુષ્કાળ, સમયનું ત્યાં અસ્તિત્વ જ નથી. એવી અદ્ભુત દશા છે. એટલે કાયાતીત, કાલાતીત. પછી હજી એક કા બોલો, બીજો કોઈ કા? કાર્યાતીત. કોઈ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી, સંપૂર્ણપણે કૃત્ય બની ગયા છે. કાંઈ કરવાનું બાકી નથી. અને આપણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણા કેટલાય કાર્યો અધૂરા જ પડ્યા હોય. એ છોકરાને પરણાવવાનો બાકી હતો, છોકરી માટે, દીકરી માટે મૂર્તિઓ શોધવાનો બાકી હતો, હજી ધંધા ઉઘરાણી પતાવવાની કેટલી છેવટ સુધી બાકી રહેતી હોય. કેટલા કાર્યો આપણા અધૂરા ને અધૂરા 24 કલાકે ઓછા પડે. બરોબર ને? એટલે કાંઈ જ કરવાનું નહોતું. કેવી મજા!
એક દીકરીની માતા અને કન્યાની માતાને પૂછવામાં આવ્યું કે તમારી દીકરી માટે કેવું શાસન તમને ગમે, ધારો કે ઈચ્છા પ્રમાણે મળતું હોય તો. બરોબર, તમને પૂછવામાં આવ્યું છે પ્રશ્ન, તમારી દીકરી માટે કેવા પ્રકારનું શાસ્ત્ર ગમે? અમૃતબેન બોલશો? કિશોરભાઈ ક્યાં ગયા? આને આવ્યા છે ક્યાં જોયા ને? કિશોરભાઈ નથી આવ્યા? હા, સખિયા, નો ટેન્શન, જે થાય એ સારા માટે. પણ મોટા બધી લગભગ બધી જ બહેનો એક સરખો જવાબ હોય, શબ્દ થોડા જુદા જુદા આવે, ભાવ બધાનો એક સરખો જો કોમન કયો કે મારી દીકરી માટે એવું શાસ્ત્રીઓ જોઈએ કે જ્યાં પાણી માગો ત્યાં દૂધ મળતું હોય, ઘરમાં નોકર ચાકર દાસ દાસીનો બહાર ન હોય, ઘરમાં રસોઈયા હોય, રસોઈ મારી દીકરીને કરવી ન પડે, 4-5 બધી એર કન્ડિશન ગાડી હોય, ગાડી ચલાવવા માટે ડ્રાઈવર હોય. કયા ઘરો કંથ મળે કામણગારો અને કયા ઘરો કંથ મળે પડ્યો બોલ મારી દીકરીનો ઝીલે. મારી દીકરી પાણી માગે ને ત્યાં દૂધની ઉત્પાદ હાજર કરે, એવો કયા ઘરો કંથ હોય. આલિશાન મોટો વિશાળ કા એસી બંગલો, બધા એના અંદરના રૂમ બધા એસી હોય, પછી કરોડોનું ફર્નિચર અંદરમાં હોય. ઘરની બહાર નીકળે એટલે નીચે ઉતરવું એટલે લિફ્ટ તૈયાર હોય, લિફ્ટમાંથી બહાર નીકળે એટલે એસી ગાડી તૈયાર હોય, રોલ્સ રોયસ જેવી. બહુ બધું કામ કરે એવું જોઈએ. હા, તો બરોબર કે એનો મતલબ શું કે મારી દીકરીને કાંઈ ન કરું, સોફા સેટ ઉપર કે ડનલપના ગાડા બેસીને ભાઈ આરામથી ઓર્ડર કર્યા કરે ભલે, અને બધું જ નોકર ચાકર કર્યા કરે, એને કાંઈ કહેતા કાંઈ કરવું ન પડે. બસ રાજાની રાણી પટરાણીની જેમ કે શેઠાણીની જેમ એકી હોય. બરોબર ને? આવું ગમે કે ન ગમે? તો મતલબ કે કાંઈ કાર્ય કરવું ન પડે તો સુખી ને? તો એવા સુખી કોણ? સિદ્ધ ભગવાન. તો કાર્યાતીત છે, એને કાંઈ કરવાનું નથી. તમારી દીકરીને માટે તો વળી પાછા અને નોકર ચાકર દાસ દાસી બિચારા કેટલાની દોડધામ કરવી પડશે. ત્યારે સિદ્ધ ભગવંતોને મારે કોઈની પાસે કંઈ કરાવવાનું, પોતે કરવાનું પણ નથી, બીજા કોઈ પાસે કોઈ કાર્ય કરાવવાનું પણ બાકી નથી. કેવી મજા! તો કાર્યાતી. ચાલો મસાલો ઘણો છે, ટાઈમ ઓછો છે. કાર્યાતી પછી કામાતી. કોઈ કામના ઈચ્છા કાંઈ મન જ નથી. બધી ઈચ્છાઓ લાલસાઓ તૃષ્ણાઓનું ઉદ્ગમ સ્થાન મન છે, ત્યાં મન રહિત અવસ્થા છે. મન વચન કાયા 3 યોગથી રહિત અવસ્થા છે. એટલે કામાતી, કામની વાસના નથી, પીડા નથી, કોઈ પ્રકારની ઈચ્છા જ નથી, કોઈ અપેક્ષા જ નથી. ઈચ્છા અને અપેક્ષા એ સર્વ દુઃખનું મૂળ કારણ છે. અશુભ ઈચ્છા પણ નથી, શુભ ઈચ્છા પણ કોઈ કરતાં કોઈ ઈચ્છા જ નથી. એવી ઈચ્છા રહિત અવસ્થા એટલે કામાતીત. 4 થયા. એટલે સૌથી પહેલા કાયાતીત, પછી કાલાતીત, પછી કાર્યાતીત અને કામાતીત. હવે એવો શબ્દ બોલો એમાં કા નહીં પણ ક હોય પહેલો અક્ષર, છેલ્લે અતીત હોય. કર્માતીત. બધા 8 કર્મ મોહનીય કર્મ છે, બધા જ કર્મનો ક્ષય થઈ ગયો. બરોબર? કર્મનો શુદ્ધ પરમાણુ પણ સંપૂર્ણપણે આત્મા શુદ્ધ બની ગયો છે. એટલે કર્માતીત. અને ફરી પાછા ક્યારેય પણ કર્મ હવે લાગશે નહીં. બરોબર? આપણને આ 8 પ્રકારના કર્મોના અનંત કારણો વર્ગણાઓ પ્રત્યેક આત્મવશ ઉપર ચોંટેલી છે, અને એને જ કારણે અનેક પ્રકારના દુર્ગતિઓ છે. કર્માતીત. પછી કષાયાતીત. કષાય કેટલા છે? 4. દાન, શીલ, બોલો નહીં તો હા ઘણા બોલે દાન, શીલ, તપ ને ભાવ. ધર્મના 4 પ્રકાર. 4 કષાય: ક્રોધ, માન, માયા અને લોભ. ચારેયમાંથી એક કષાયનો અંશ માત્ર પણ નથી. સર્વ દોષોથી રહી છે, કોઈ પણ દોષનો અંશ માત્ર પણ જ્યાં નથી. એટલે કષાયાતીત. પછી કર્માતીત. પછી હજી કલ્પાતીત. કલ્પ એટલે આચાર વ્યવહાર. કોઈ પ્રકારના વ્યવહાર કરવાના બાકી રહ્યા નથી. આજા કેટલા વ્યવહાર બાકી વે? અહીંયા કેર ઓરી પૂરી છે, કેર ટિકિટ કઢાઈ ગયો, કેર ઝપાટી ભજવું મેં ફલાણી જી, પ્રાર્થના મેં ફલાણી જી, સચપણ મેં ફલાણી જી, લગ્ન મેં ને કેટલા વ્યવહારો સાચવવાના હોય. જરાક કોઈ કારણવશાત થલા મોડા પહોંચે કે ન પહોંચી શક્યા એટલે ગયા કામના. હાણે એને જે વારો અચણ્યો ત્યારે આ પણ એરી ગયેલો. હું જે પ્રસંગે ના આવ્યો કે ના આવી ત્યારે હાણે આ પણ બતાવી દે. કેટલી જવાબદારીઓ, કેટલી ફરજો
કેટલાય વ્યવહારો સાચવવા પડે, શરીર છે એટલે બધું કરવું પડે છે, તમારે સાચવવા પડે છે ને અમારે પણ સાચવવા પડે કે નહીં, વ્યવહારો અમારે પણ નડે. તમારે પ્રસંગ હોય, દીક્ષાન હોય, પ્રતિષ્ઠાન હોય, અંદર સલાહકાન હોય, એ તો જવાનું પૂજન હોય તો એમાં આવવું પડે. વળી કાંકે એક વાર પૂજન હોળી કરાવી છે તો એ નિશ્રા આપવામાં આવવું પડે, બરોબર ને. એટલે વ્યવહારો શરીર છે ત્યાં સુધી આપણે બધાને વ્યવહાર, તીર્થંકર કે કેવલી હોય ને એમને પણ કેટલાક વ્યવહારો પાડવાના હોય જ, બરોબર. તો કલ્પાતીત 12 દેવોથી ઉપરના દેવો હોય ને કલ્પાતીત કહેવાય. એમને ભગવાનના કલ્યાણ પ્રસંગોમાં એ દેશના સાંભળવા માટે પણ આ ધરતી ઉપર આવવાનો વ્યવહાર કલ્પ હોતો નથી. એ ત્યાં રહ્યા કંઈ પ્રશ્ન પૂછ્યો ભગવાનને મનથી પૂછી લે અને ભગવાન જવાબ અહીંથી આપી દે, મન દ્વારા એને જવાબ મળી જાય. આવી કલ્પાથી કોઈ વ્યવહાર સાચવવાના કરવાના છે જ નહીં સિદ્ધ ભગવાનને. અને પછી હજી કહીએ તો કલ્પનાથી, તમે વાંચી આવ્યા, લખી આવ્યા છો ત્યાંથી લાગે, કલ્પનાથી મહેનત તો કરી આવ્યા કે નહીં, ધન્યવાદ આપીએ ને, ભલે ક્યાંથી પણ મેળવી આવ્યા. કલ્પનાથી, કલ્પના બેન, કલ્પના જ મન નથી એટલે કલ્પનાના કોઈ ચડોળે ચડવાનું છે જ નહીં, બરોબર. સારી કલ્પનાઓની શેક ચલીના કોઈ વિચારો કલ્પનાઓ પણ ત્યાં કરવાની હોતી નથી. તે 4 ક પણ થઈ ગયા, બરોબર. હવે કી ઈ ગમાં ઈ મેળવીને ક્રિયાતી, ક્રિયાતી ક્રિયા બાકી છે, થઈ ગઈ, બાકી છે તીર્થંકરની આરાધનાની ક્રિયા, પછી દેવવંદનની ક્રિયા, પછી પચકાણ પારવાની ક્રિયા, વાપરવાની ક્રિયા, વિસર્જનની ક્રિયા, પરિલયનની ક્રિયા, ઊંઘવાની ક્રિયા, બધા મળીને કેટલા 2200 જેટલા ક્રિયાપદો ધાતુ કોષમાં સંસ્કૃતમાં આપેલા છે. એટલા 2200 2200 ક્રિયાપદો ધાતુ કોષ પુસ્તકની અંદર આપેલા છે. એટલે એટલી બધી વિવિધ પ્રકારની ક્રિયાઓ મોટે ભાગે આ જીવ કરતો કાંઈ ને કાંઈ ક્રિયા, સતત ઊંઘવાની પણ ક્રિયા છે, મોટે સપના જોવાની પણ ક્રિયા. સર્વ ક્રિયાઓનો અંત ક્યાં આવે છે? અક્રિય અવસ્થા. સિદ્ધ ભગવાન તો કેવા છે? અક્રિય, સંપૂર્ણપણે અક્રિય, કાંઈ નિષ્ક્રિય, કાંઈ જ કરવાનું નથી, અડોલ, બસ માત્ર અનંત આનંદમાં રમણતા કરવાનું, બસ અંદરમાં સહજપણે રમણતા થયા કરતી હોય, કરવા પણ કશું જ નથી. ખરેખર સિદ્ધ પદનું ધ્યાન ધરવું હોય તો થોડી વાર માટે પણ શાંત સ્થિર બેસી જવું જોઈએ, કાંઈ ન કરવું, જોયા કરવું, અંતરમાં સહજપણે જે પણ સ્થિતિ છે એના સાક્ષી બનીને માત્ર જોયા કરવાનું. સિદ્ધ ભગવંતો ત્યાં રહ્યા જોતા નથી પણ દેખાયા કરે છે બધું. એમને જોવું ને દેખાવામાં ફરક કે નહીં? જોવું એટલે ઈચ્છાપૂર્વક પ્રયત્નપૂર્વક આમ જોવું શું છે ત્યાં પેલા દેખાવું એટલે સહજપણે દેખાયા કરતું હોય, સહજપણે જણાયા કરતું હોય. કેવળ જ્ઞાન દ્વારા ક્યાં શું થઈ રહ્યું છે એ જાણવાની કુતૂહલ વૃત્તિ પણ એમને હોતી નથી. સહજપણે બધું જ જણાયા કરે, બધું જ દેખાયા કરે, છતાં પોતે નિર્લેપ રહે. જે દેખાય કે જણાય એને કોઈ રિએક્શન નહીં. અનંત શક્તિ હોવા છતાં નો એક્ટિવિટી. સિદ્ધ ભગવંતોમાં અનંત વીર્ય આત્માનું પ્રતિ ચૂકાયેલું. શરીર ન હોય, મન ન હોય, વચન ન હોય, છતાં પણ આત્માનું સહજ અનંત વીર્ય, અનંત શક્તિ. અને એનો ઉપયોગ શેમાં થાય? પોતાના અનંત ગુણોને એ સ્વરૂપમાં સહજપણે ધારી રાખવામાં એ અનંત વીર્યનું પરિણમન ઓટોમેટિક થયા જ કરતું હોય. એટલે અનંત સામર્થ્ય હોવા છતાં નો એક્ટિવિટી એટ ઓલ, કાંઈ જ કરવાનું નહીં. માણસમાં જરાક નાનું બાળક હોય ને, થોડી શક્તિ આવે એટલે પછી હાથ પગ હલવાડ્યા જ કરે, ઉડાડ્યા જ કરે, આખોડિયા ભર્યા જ કરે, દોડ્યા કરે. નાના બાળકો લઈને ઘણા આવે, બાળકો જરાક સોખણા આવે, જરાવા ધમા આમથી તેમ દોડા ધામ કર્યા જ કરતા હોય. પછી મોટા થયો તો તે પ્રમાણે. એટલે એ રીતે શક્તિ આવે એટલે માણસ શાંત રહી શકતો નથી. સિદ્ધ ભગવંતોમાં અનંત શક્તિ હોવા છતાં નો એક્ટિવિટી, કાંઈ જ નહીં, અડોલ અનંત કાળ માટે સહેજ પણ કંપન નહીં, સહેજ સૂક્ષ્મતમ પણ કોઈ કંપન નહીં, એવી અક્રિય અડોલ અવસ્થા એ આપણી પોતાની મૂળ અવસ્થા છે, સિદ્ધ પરમાત્મા તરીકેની અવસ્થા. એટલે અનંત શક્તિઓ છતાં નો એક્ટિવિટી અને અનંત જ્ઞાન હોવા છતાં નો રિએક્ટિવિટી, રિએક્શન નહીં કોઈ પ્રકાર. આપણને ખબર પડે કે ફલાણો વ્યક્તિ મારામાં ઘસાતું બોલે, નિંદા ટીકા કરતો હતો, રિએક્શન આવે ને તરત મનમાં વિકલ્પ શરૂ થઈ જાય. શું સમજશે એના મનમાં? હવે હું પણ જોઈ લઉં, ઝઘડો કરવાનું મન થઈ જાય, રિએક્શન તરત આવે. જતાઓને
ગંદકી પડી હોય ને ગટર વાસ આવતી હોય તો રિએક્શન કરે છે, એનું રિએક્ટિવિટી આવે. ગરમી, ઓહો ગરમી થતી, બરાબર ને? નાની નાની વાતોમાં રિએક્શન. સમાચાર કે પત્રિકા છાપામાં વાંચો, તરત રિએક્શન કંઈક ને કંઈક આવે. ચૂંટણી આવે છે, એના પરિણામો જુઓ અને રિએક્શન આવ્યા કરે. એટલે આપણે થોડી વાર માટે પણ પ્રતિક્રિયા વગર રહી શકતા નથી. ત્યાં જતા હોય રેડ સિગ્નલ આવી ગાડીને રોકવી પડે રે અત્યારે એને સૂચિમાં રેડ સિગ્નલ આપવાનું. કોઈ હોર્ન બજાવે પાછળ તોય અરે આ શું કાન ખાઈ જાય છે. હા, પાછળ અવાજ થાય ને રિએક્શન આવે આપણને. રિએક્ટિવિટી. ડગલે પગલે આપણે રિએક્શનો કર્યા જ કરીએ છીએ. સિદ્ધ ભગવંતો કેવળ જ્ઞાન દ્વારા દુનિયાના બધા ષડયંત્રો દેખાતા હોય, દુનિયાભરના રાગ અને મોહના બધા તોફાનો અને દ્રશ્યો દેખાતા હોય. સામાન્ય ભાઈ એકાદ પોસ્ટર જોવાઈ જાય ત્યાંય કંઈક ને કંઈ રિએક્શન શરૂ થાય કે નહીં થઈ જાય. દુનિયાભરના તમામ જોવા યોગ્ય કે ન જોવા યોગ્ય ફિલ્મો અને મૂવીઓ તમારી બધું દેખાતું હોય સિદ્ધ ભગવંતોને. અંશ માત્ર પણ રાગ કે મોહનો વિકાર થાય ન થાય. દુનિયાભરના કૂળ કપડ કાવા ડાવા છળ પ્રપંચ બધું દેખાતું હોય છતાં ક્યાંય કોઈ જીવ ઉપર સેજ લેશ માત્ર પણ કોઈ અરુચિ, દ્વેષ, અણગમો કે દુર્ભાવ થાય નહીં. ટોટલી નો રિએક્ટિવિટી. તો આપણે થોડી વાર માટે પણ એ રીતે રોજ બેસવા માટે અભ્યાસ કરવો જોઈએ. આપણે 2 ઘડીનું સામાયિક લઈએ ત્યાં બેસી 2 ઘડી શું 2 મિનિટ પણ કદાચ શાંત બેસવું તો બેસી શકીએ ખરા? જરાય હલનચલન નહીં. નાખી બેસે, મચ્છર બેસે ઉડાડવાનું નહીં, કશું જ નહીં કરવાનું. જાણે એકદમ સ્ટેચ્યુ બની જવાનું. સ્ટેચ્યુ, પૂતળા, મૂર્તિ. ભગવાન હાલે છે ચાલે દેરાસરમાં જરાય. પુણ્ય શ્રાવકનું સામાયિક કેમ શાસ્ત્રમાં પંકાઈ ગયું? આવું સામાયિક અડોળ. કાયા પણ સ્થિર હોય, વાણીનું પણ મૌન હોય, સ્થૂલ વાણીનું મૌન હોય, અંતર્જલ પણ અંદરમાં પછી આપણે બડબડાટ ચાલુ હોય. પાછું હોઠને ફફડતા હોય છતાં મનથી તો આપણી કંઈક ને કંઈ વિચાર વિકલ્પો કર્યા જ કરતા હોઈએ, વાતો કર્યા કરતા હોઈએ. શુદ્ધ સામાયિકમાં તો એ અંતર્જલ્પ જેને કહેવાય એ પણ શાંત. 4 પ્રકારની વાણી. આ સ્થૂલ વૈખરી વાણી, પછી આવે મધ્યમા વાણી, પછી આવે પશ્યંતી ને પછી આવે પરા વાણી. અને 4 પ્રકારની વાણીથી પર હોય સિદ્ધ પરમાત્મા. સંપૂર્ણપણે મૌન, શાશ્વત કાળ માટે, છતાં કંટાળો ન હોય. ઓલો પાછો જવું બનવું છે સિદ્ધ પરમાત્મા. શું શરીર ન હોય, બોલવા ચાલવાનું ન હોય, ફ્રેન્ડ ન હોય, મમ્મી ન હોય, પપ્પા ન હોય, માસી મામી કોઈ ફુવા કોઈ ન હોય, ફ્રેન્ડ સર્કલ ન હોય, ફેન ન હોય, ફિયાટ ન હોય, ફોન ન હોય, ફ્રીજ ન હોય, ફૂડ ન હોય, ફર્નિચર ન હોય મને ગમતું. હવે ત્યાં એવા સિદ્ધ પરમાત્મામાં બનીને શું કરવાનું છે? અને પાછું એકવાર સિદ્ધ બન્યા પછી વળી સાચું સંસારમાં આવવા મળે ને કાયમ માટે પછી. પણ ત્યાં એ દશા જ એવી અદ્ભુત છે કે જીવ બોર થાય જ નહીં, કંટાળો આવે જ નહીં. એટલો અનંત આનંદમાં જ સહજપણે રમણતા થતી હોય. મનગમતી મૂવી તમે જોતા હો કે ક્રિકેટની મનગમતી મેચ જોતા હો, કેમ એકાકારતા આવી જાય. ત્યારે ખાવા પીવાનું યાદ આવે. આમાં દીકરો બોલાવવા આવે, પપ્પા હાલો મમ્મી બોલાવે, જમી લો જલ્દી, તમે તમારી પતાવી લો, મને ડિસ્ટર્બ ન કરવાના. ત્યારે બરોબર કે નહીં? સિદ્ધ ભગવાન તો આત્માના પરમ આનંદમાં, સહજ આનંદમાં, સમાધિના આનંદમાં એવા તરવોને લીન હોય કે એમને ક્યારે કંટાળો આવે જ નહીં, બોર થવાય જ નહીં, થાક લાગે જ નહીં. એવી સ્થિતિ ત્યાં હોય. બોલે નહીં, ચાલે નહીં, મૌનપણું નહીં, ખેડો ગૌતમ શિવપુર નગર સોહામણું. આવડે છે કોઈને સજાય? શ્રી ગૌતમ પૃચ્છા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી. અવિચલ સ્થાનક મેં સુણ્યું, મહેર કરી મોહે બતાવો હો પ્રભુજી. શિવપુર નગર સોહામણું. લગભગ છે અમીન્દ્ર. હા, સિદ્ધપદના સવનોમાં હશે એ. હા, જોજો વર્ણન આવશે સિદ્ધપદનું. તો ધારો કે તમે નવો બંગલો બનાવ્યો છે, લગભગ કામ પતવા આવ્યું છે, થોડુંક બાકી છે ફિનિશિંગ. પછી અંડર બધું ઇન્ટિરિયર બધું ફર્નિચર ગોઠવવાનું બધું ડેકોરેશન આ તો થોડુંક બાકી છે. અને પાછું પ્રવેશનું વાસ્તુનું મુહૂર્ત પણ હજી નીકળ્યું નથી, હવે નીકળવાનું છે. છતાં પણ અંદરમાં તમારા કેવામાં મનોરથ થયા કરતા હોય. ઘડી ઘડી બંગલો યાદ આવે ને પોતાનો, ખાલી બહારથી થોડુંક જોયો હોય આમ એનો
તો એ પણ ઓહો ક્યારે જલ્દી આ કામ પૂરું થાય ભાઈ કરિયા, એ ભાઈ પેન્ટર જલ્દી કરો જલ્દી ફટાફટ એ કામ પૂરું કરાવીને જલ્દી વાસ્તુમૂર્ત કઢાવીને વાસ્તુ પૂજા ભણાવીને કુંભ મૂકીને જલ્દીમાં જલ્દી એમાં પ્રવેશ કરવાના. અભરખા હરખવા ઉપડે, હરખાઓ કે ને એમ હજી પ્રવેશ થવાને વાર છે, હજી કામ થોડું અધૂરું છે, છતાં પણ એવા મનોરથો ચાલ્યા કરતા હોય. ક્યારે આ નવા બંગલામાં આલિશાન બંગલો ને એર કન્ડિશન બધું ને બધી સગવડ ફૂલ ફેસિલિટી, હોમ થિયેટર છે ત્યાં. હવે બહાર જવું જ ન પડે, બધું સ્વિમિંગ પુલ અંદર, રમવા માટેનું મેદાન બધું અંદરમાં હોય. આજકાલ તો જીમના બધા સાધનો પણ અંદરમાં હોય, રમત ગમતના સાધનો બધું અંદરમાં જ હોય. ફક્ત એક ચીજ ન હોય. કઈ ચીજ ન હોય? એ કેમ નથી લાગતા અંદરમાં? શ્રી અમર પટેલ લખાવેલો. તો એવા બંગલામાં જવા માટે કેવો જીવ તલપાપડ થતો હોય, તો આપણું સાચું ઘર જે સિદ્ધ શિલા ઉપર સિદ્ધ પરમાત્મા તરીકેનો આટલું વર્ણન સાંભળ્યા પછી હવે આમ થાય છે કે ઇંતેજારી ભગવાનનું શાસન પામ્યા, વ્યવહાર સંકિત પામ્યા, એટલે જાણે બંગલો આપણો હવે એનું બુકિંગ લગભગ થઈ ગયું કહેવાય. હવે ક્યારે જલ્દી એનો કબજો મળશે અને ક્યારે અંદરમાં રહેવા મળશે સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ ભગવંતોની સાથે જ્યોતની જેમ મળી કરી. અને એ બંગલો કેવો દરિયા કિનારે બંગલો હોય, બધું કેવું દ્રશ્ય દેખાતા હોય દુનિયાના, કેવી ઠંડી ઉપરના માળે 25મા માળે કેવી હવાની લહેરખીઓ આવતી હોય, કેવા દ્રશ્યો દેખાતા હોય ચારે બાજુના. એવી રીતે સિદ્ધશિલા ઉપર કેવળ જ્ઞાન દ્વારા કેવળ આખા દુનિયાનો વ્યૂ બધું દેખાતું હશે, સતત નિરંતર બધું જણાયા કરે, બધી ચેનલો ઓટોમેટિક દેખાયા કરતી હશે દુનિયાભરનું બધું. અને ત્યાં ફુવારાઓ શાશ્વત સુખના ફુવારાઓ છોડો ઉછળતી હશે, સુખ આનંદની તો છોડો ઉછળતી હશે, આત્માના આનંદ ગુણોના ઝુમરો લટકતા હશે. બરોબર? તો એવું આપણું અસલી સ્થાન, મૂળ ઘર આપણું રોજ યાદ આવવું જોઈએ. નમો સિદ્ધાણમ. એક આચાર્ય ભગવાન વિહાર કરતા હોય, છેલ્લે ગામમાંથી સાવકો વડાવા આવે, છેલ્લે કૃષ્ણ પૂછે કોકને બાનું બનાવીને, ફલાણા ભાઈ તમારું ઘર કયો? અરે મહારાજ મારું ભટ્ટો ફલાણી સોસાયટીમાં ફલાણા નંબરનું છે, ફલાણે માળે. અસલી ઘર કયો? કાયમ માટે ઘર ધર્મશાળા છે, કાયમ રહેશો અહીંયા તમે? અહીંયા ધર્મશાળા થોડા સમય માટે. કાયમી સ્થાન કયો? પછી કે ઉપર સિદ્ધશિલા, એ આપણું કાયમી સ્થાન છે સિદ્ધ ભગવાન તરીકેનો. એને રોજ યાદ કરજો અને નમો સિદ્ધાણમની માળા ગણજો. બીજી એક માળા ગણવા જેવી છે, ઓમ નમઃ સિદ્ધમ. એક વચન છે સિદ્ધમ, સિદ્ધાણમ બહુ વચન છે. ત્રણે એકાદા સર્વ સિદ્ધોને નમસ્કાર. ઓમ નમઃ સિદ્ધમ એટલે એક સિદ્ધને નમસ્કાર. કયા એક સિદ્ધને નમસ્કાર? જેના થકી જે મોક્ષમાં ગયા ત્યારે આપણો નંબર એ સૂક્ષ્મ નિગોડ વ્યવહાર રાશિમાંથી બહાર નીકળવાનો આવ્યો નંબર લાગ્યો. એ આપણા કેટલા પરમ ઉપકારી કહેવાય કે ન કહેવાય? એ પ્રથમ ઉપકારી હરિયન પરમાત્મા પરમ ઉપકારી, સિદ્ધ ભગવાન પ્રથમ ઉપકારી છે. હરિયન પરમાત્મા અનંત ઉપકારી, સિદ્ધ ભગવાન આદ્ય ઉપકારી. આદ્ય એટલે પહેલા સૂક્ષ્મ નિગોડમાંથી આપણને બહાર કાઢ્યા. તો આપણે પણ સિદ્ધ પરમાત્મા શા માટે બનવાનો? તમામ દુઃખોનો અંત લાવવા માટે. એ તો પછીની વાત છે, એ તો સ્વાર્થી વાત થઈ ગઈ પ્રકારે. આપણા ઉપર ઋણ છે સિદ્ધ ભગવંતનું. કોઈ કે આપણને બહાર કાઢે તો આપણું કર્તવ્ય નહીં કે આપણે પણ હવે કોકને બહાર કાઢીએ. માટે એવી સાધના સિદ્ધ ચક્રની નવપદોની કરવાની છે સતત દરરોજ. અને સિદ્ધપદના ગુણોનું સ્વરૂપ ચિંતન ધ્યાન કરવાનું છે, જેથી કરીને જલ્દી કર્મના પોપડા ઉખડતા જાય, બધા દોષો આપણા રાગ દ્વેષ મોહના અનુક્રમે નાશ પામતા જાય, અને આપણે પણ જલ્દી સિદ્ધ દશાને પામીએ કે જેથી કરીને કોઈક એક ભાગ્યશાળી આત્માને એ નિગોડમાંથી બહાર આવવાનો અનુક્રમે મનુષ્ય ભાવ જીન શાસનને પામીને એ આત્મા પણ મોક્ષગામી બની શકે. માટે આપણે એ સિદ્ધ બનવાની ખાસ જરૂર છે. ઘણી વાતો રહી જાય છે, હજી તો 10 થઈ ગયા. આપણા સિદ્ધપદનું ધ્યાન કરવાનું છે. હવે આપણે 15 પ્રકારે સિદ્ધ થાય. જીન શાસન કેટલું મહાન અને ઉદાર છે. અમે એમ નથી કહ્યું કે ભાઈ જૈન મોક્ષમાં જઈ શકશે, બીજા નહીં જઈ શકે. 15 પ્રકાર બતાવ્યા. કોઈ તીર્થંકર બનીને, કોઈ સામાન્ય કેવલી બનીને, કોઈ છેલ્લું પુરુષ શરીરે, કોઈ છેલ્લા સ્ત્રી શરીરે, કોઈ કૃત્રિમ નપુંસક શરીરે, કોઈ એકલા, કોઈ અનેકોની સાથે, લાખો કરોડોની સાથે મોક્ષમાં ગયા. કોઈ દિશે ગયા, રાત્રે ગયા, જલ ઉપરથી સ્થળ ઉપરથી પણ ગયા.
હા, સમુદ્રમાંથી પણ ગયા છે, નદીઓ પરથી પણ ગયા છે મોક્ષમાં. બોલો, 45 લાખ યોજન સિદ્ધ શિલા, એમાં આટલી કોઈ સોયની અણી જેટલી જગ્યા બાકી નથી કે જ્યાં અનંતા સિદ્ધો જ્યોતમાં જ્યોતની જેમ એકરૂપ થઈને ન રહ્યા હોય. એટલે દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર પાછું હોય. સિદ્ધ શિલા બરાબર આ મનુષ્ય ક્ષેત્ર 45 લાખ યોજન પ્રમાણ અઢીદીપનું, એ બરાબર એની ઉપર બિલકુલ એની ઉપર સિદ્ધ શિલા છે 45 લાખ યોજન પ્રમાણની. અને એમાં એક સોયની અણી જેટલી પણ જગ્યા કોઈ બાકી નથી, નો વેકેન્સી એટ ઓલ, કે જ્યાં અનંતા સિદ્ધો રહ્યા ન હોય. અને છતાં પણ ત્યાં સંગ્રાસ પણ થતે નથી. અનંતા સિદ્ધ મુગતે ગયા વળી અનંતા જાય હો ગૌતમ, અવર જગ્યા રૂંધે નહીં, જ્યોતમાં જ્યોત સમાયો ગૌતમ, શિવપુર નગર સોહામણું કહેવાય. તો અઢીદીપમાં તો લવણ સમુદ્ર પણ આવે, કાલોદરી સમુદ્ર પણ આવે, એટલી બધી નદીઓ વગેરે પણ આવે. અને શિવ મોક્ષમાં જાય ને, શરીર છૂટે છેલ્લું સીધો આમ સમશ્રેણીમાં ઉપર જાય. આમ ત્રાસું આડો આડો ક્યાં નહીં જાય, બિલકુલ સીધો જાય. તો એનો મતલબ શું થયો કે લવણ સમુદ્રમાં પણ કોઈ આટલી જગ્યા બાકી નથી. હા, કાલોદરી સમુદ્રમાં કોઈ આટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંત આત્માઓ સિદ્ધિ ગતિને ન પામ્યા હોય. ભૂતકાળ એટલો બધો વિરાટ અને અનંત છે, એને કારણે અનંત એવી ઘટનાઓ બની હોય. કોઈ એવી ઘટના યાદ આવે છે કે નદી ઉપરથી સીધા મોક્ષમાં ગયા. નામ શું કયા આચાર્ય? અરણિકા પુત્ર આચાર્ય ભગવાન. હા, અને એમને જ્યારે કેવલી એવા સાદરીજી ભગવાન દ્વારા જાણવા મળ્યું કે તમારું મોક્ષ ગંગા નદી ઉતરતા થવાનો છે, વૃદ્ધ અવસ્થા હતી તોય એની ચટપટી હતી, મોક્ષની તાળાવેલી હતી. અપવાદ માર્ગે શાસ્ત્રમાં વર્ણન આવે છે, બીજો કોઈ રસ્તો ન હોય અને જવું અનિવાર્ય હોય અને સામે કાંઠો દેખાતો હોય, પાછો બહુ લાંબે નહીં, તો હોડીમાં બેસીને પણ જવાય. અને આમને તો મોક્ષ જોઈતો હતો એટલે કહીને હોડીમાં બેઠા છે. અને પૂર્વભવની પત્ની મોટે ભાગે દુશ્મન બની જાય. સંભાળીને વ્યવહાર કરજો ભાઈ. હા, નારાજ કરતા નહીં બહુ, નહીં તો પછી આ વેંતરી થઈને પણ બદલો વાળે. ભગવાન મહાવીર સ્વામીએ પણ આગલા ભવની પત્ની કઠપૂતના વેંતરી બનીને ઉપસર્ગ કર્યો કે ન કર્યો? તો અહીંયા પૂર્વભવની કોઈ વેંતરી પત્ની હતી, વેંતરી બની હતી. જે બાજુ આચાર્ય ભગત બેસે ને એ બાજુની નાવને આમ પાણીમાં નમાવા લાગે, ડૂબી. અહીંથી ઉઠીને અહીંયા બેસે તો આ ભાગ નમવા લાગે. અંદરના લોકો બધા કે જૈન થોડા હતા, મોટા ભાગના જઈને જતા. એટલે એ લોકોને લાગે કે આ કોઈ અપશુકન્યા લાગે છે, મૂંડીઓ કોઈ પોતે ડૂબશે ને આપણને ડૂબાડશે ક્યાંક. ડૂબાણું ડોબિયાણું તિનાણું તારેયાણું નથી લાગતા. એટલે બધા ભેગા મારી ઉપાધિ કરીને ફેંક્યો પાણીમાં, ગંગામાં. અને એ વેંતરીએ શું કર્યું, ત્રિશૂળ પેટમાં ભોંકી દીધું. અને ત્રિશૂળ ઉપર આમ કાયા ઊંધી લટકી રહી છે, તોયના આમ રેલા નીચે પડી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલી વેદના કેટલી પીડા હોય. પણ આવી સ્થિતિમાં પણ એ આચાર્ય ભગવંતે પોતાના શરીરની પીડાનો વિચાર ન કર્યો, પણ કેવી કરુણા ચિંતવી કે આ મારા શરીરના તાજા ગરમ લોહીથી અપકાયના અસંખ્ય જીવો, એક એક ટીપામાં અસંખ્ય અપકાયના જીવો અને બીજા ત્રસ્કા કેટલા હોય છે, એ બધા એને મૃત્યુ થઈ રહ્યું છે. બધાની મૃત્યુમાં આ હું નિમિત્ત બની રહ્યો છું. એટલું કચ્છી મેં ત્યાં ધોખો થયો તો ધોખો સાહેબ ઘણી વાર કહેતા કે ધોખો થયે ને તો કરમ દુઃખી બને, બળી બને. સિદ્ધનો અર્થ જે છે સિદ્ધ, સી એટલે ચિત્ત, ચિત્તમ એટલે બધમ, અષ્ટ પ્રકારમ કર્મ ધ્વાતમ, જેમ બાંધેલા 8 પ્રકારના કર્મો સંપૂર્ણપણે જેમણે શુક્લ ધ્યાન દ્વારા બાળી નાખ્યા એ કહેવાય સિદ્ધ. એવી એની ઉત્પત્તિ છે. તો ધોખો થયે તો કરમ દુઃખી બને, બળી બને. અને એવો પશ્ચાત થયો અનિકા પુત્ર આચાર્યને. ત્યાં જ ઘાતી કર્મનો ક્ષય, કેવલ જ્ઞાન પટી ગયું છે. અને ત્યાં જ પછી આયુષ્ય પણ પૂરું, અઘાતી કર્મનો પણ ક્ષય થઈ ગયો. સીધા સમશ્રેણીમાં એ ગંગા નદી ઉપર સીધા મોક્ષમાં ગયા. આવી અનંત ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે. તમામ નદીઓ, સમુદ્રના પાણીઓ દરેક ઠેકાણેથી અનંતા મોક્ષમાં ગયા. છતાં પણ બીજા અન્ય સ્થાનોની અપેક્ષાએ સિદ્ધાચલ મહાતીર્થ પરથી વધારે અનંત ગણા મોક્ષમાં. બાકી તો દરેક અહીંયા કોઈ જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંત સિદ્ધ ન થયા હોય. પણ છતાં પણ સિદ્ધાચલ ઉપરથી બધાની અપેક્ષાએ અનંત ગણા સિદ્ધ થયા છે. તો ચાલો આપણે હવે થોડીક વાર માટે સિદ્ધ પદનું ધ્યાન કરીએ. ગઈકાલની જેમ આંખો બંધ, શરીર સીધું રાખજો. જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી આંખો ખોલતા નહીં. સિદ્ધ સ્વરૂપી આપણે પોતે આત્મા આ શરીરમાં છીએ, માટે અંદરમાં જોવાનું છે. બહાર ક્યાંય ત્રાસી કે બાડી કે આંખે જોવાનું નથી. બંધ આંખ રાખજો. અને પહેલા તબક્કા ગઈકાલની જેમ જ આપણે 5 તબક્કા. પહેલા તબક્કામાં
ઝૂમતા ઝૂમતા ડોલતા ડોલતા મસ્તીમાં આનંદમાં એકદમ નમો સિદ્ધાનંદનો લયબદ્ધ રીતે ભાષ્ય જાપ કરીશું. બીજા તબક્કાની અંદર દીર્ઘ ઊંડા લાંબા શ્વાસોશ્વાસની સાથે શ્વાસ લેતા નમો, શ્વાસ છોડતા સિદ્ધાણમ એનો આપણે જાપ કરીશું, માનસ જાપ. અને ત્રીજા તબક્કામાં ભસ્ત્રિકા કે કપાલભાતી પ્રાણાયામની જેમ ઝડપી શ્વાસોશ્વાસની સાથે નમો સિદ્ધાણમ એ એટલું પણ લખાવે તો સિદ્ધમ 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 એ રીતે માનસ જાપ કરીશું. ચોથા તબક્કામાં આપણા કપાળ પ્રદેશમાં આજ્ઞા ચક્ર પેની ઉપરના ભાગમાં સિદ્ધ પદનો વર્ણશાસ્ત્રમાં લાલ બતાવે. શરીર નથી અમને, પણ સિદ્ધ પદની આરાધના લાલ રંગથી કરવાની કહી છે. એટલે લાલ રંગનું ધ્યાન કરીશું. લાલ અક્ષરોથી આપણે નમો સિદ્ધાણમ એ રીતે લખીશું. અને છેલ્લે બિલકુલ બસ એ લાલ રંગના મહાસાગરમાં આપણે પોતાની જાતને ઓગાળી દેવાની છે. એ શરીર, ઇન્દ્રિયો, મન બધાને ઓગાળીને આપણે પોતે સિદ્ધ પરમાત્મા બની જવાનું છે. ચાલો બોલતા બોલતા ઝૂમતા ઝૂમતા મસ્તીમાં આનંદમાં પ્રસન્નતાની સાથે નમો સિદ્ધાણમનો ભાષ્ય જાપ કરીશું. ઓમ રીમ નમો સિદ્ધાણમ, 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 સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, ઓમ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, ઓમ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, ઓમ 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 નમો સિદ્ધાણમ, 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 ઓમ નમઃ સિદ્ધમ, 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 નમો સિદ્ધાણમ, 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 ઓમ નમો
બીજા તબક્કામાં દીર્ઘ ઊંડા લાંબા શ્વાસોશ્વાસ લેવાના છે. પૂરતો પ્રાણવાયુ ઓક્સિજન અંદરમાં ભરાય અને શ્વાસ લેતા નમો અને શ્વાસ છોડતા સિદ્ધાણમ નમો. સિદ્ધાણમ બોલવાનું નથી, માનસિક સ્મરણ કરવાનું છે. દીર્ઘ ઊંડા શ્વાસોશ્વાસ